बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। प्रार्थना ने कोई शब्दों नहीं होता। प्रार्थना दर्शाववा माटे मनुष्य कविओए शब्दों सर्ज्या। सहज प्रार्थना मोड़ी पड़ी। अंतर में गुगवती प्रार्थना जेने भाषा नहीं होती, लागणीना उभरा एना प्रत्यक्ष प्रमाण रूप आँख में आपता आंसू, बस ये प्रार्थना है। पछी मनुष्य गाई उठे छे, हृदय में जे भाव आवे अने शब्द आपे, सहज प्रार्थना मोड़ी पड़े। असल प्रार्थना तो ये छे, एने कोई भाषा होती ज नहीं, कोई भाषा नहीं, कोई प्रतीक नहीं, बस सुनकार अंदर गुगवतो लागणीनो महासागर ए पोते ज प्रार्थना छे। अनुपम सखाई प्रार्थना शीखेली ज होय छे। बधाने प्रार्थना आवड़े, जे अभण छे एने आवड़े, बाळकने प्रार्थना आवड़े, बाळकने। पछी माणसनी हठ छे के सुर रूपे गीत रूपे प्रगट थाय ज प्रार्थना, त्यांथी माथाकूट शरू थई। प्रार्थना तो बधाने आवड़े, अंदर गुगवाट छे प्रार्थनानो। आपणे ए बिंदु सुधी ज्यां प्रार्थना गुगवे छे त्यां दुनियादारी में कमाड़ बंद करीने बैठा छीए, त्यां सुधी पहोंचातुं ज नथी। जगत ने बुद्धिनी जरूर छे, लागणीनी जरूर नथी। એટલે બુદ્ધિ શોધ્યામાં જન્મારા જતા રહે છે। લાગણીનું સરોવર બિલકુલ અણસ્પર્શ્યું રહી જાય છે, જીવન પૂરું થઈ જાય છે। પ્રાર્થના એકદમ બેભાન ને બેભાન રહે છે અને માણસ ખલાસ। થોડોક સમય ભગવાન આપને માટે, આપને જ્ઞાતિને માટે થોડોક સમય, અડધો કલાક, 1 કલાક પોતાના પરિવારથી બિલકુલ અલગ થઈને જીવો, અલગ થઈને બિલકુલ એકાંતમાં। બાળકે નહીં, ચોપડીએ નહીં, પુસ્તક નહીં, મોબાઈલ નહીં, કાંઈ નહીં, એકલા ઢગલો થઈને પોતાના રૂમમાં જીવો, એકલા। પ્રાર્થના આવી જશે। 1 કલાક દરરોજ એકાંત, કોઈ ચીજ વસ્તુ નહીં, મનમાં કોઈ વાતચીત, હઠ નહીં, કોઈ બાળકે પોતાનું પાસે નહીં, બારણું બંધ કરીને 1 કલાક પોતાના રૂમમાં પુરાઈ જાઓ। હૃદયનું કમાડ ત્યારે ખુલે છે। બુદ્ધિની માથાકૂટમાં લગભગ 24 કલાક જતા રહે છે। પરમાત્મા અંદર બેઠા રાહ જુએ છે કે મારો ભક્ત ક્યારે મારું બારણું ખોલે, હું એને જોઉં। પરમાત્માની તરસ આ છે, તમે એને જુઓ એવી તરસ નથી। પરમાત્મા કે બારણું હૃદયનું ખોલે તો હું મારા ભક્તના દર્શન કરું, પણ ભક્તને ક્યાં ટાઈમ છે? તે ભગવાન તો હૃદયના કમાડના દરવાજા હચકચાવીને દરવાજા ઢીલા થઈ ગયા। આપણે આ છીએ। ભગવાન 1 કલાક પોતાનો સ્વતંત્ર જીવો, સ્વતંત્ર 1 કલાક જીવો, સ્વતંત્ર બિલકુલ, જીવન ધન્ય થઈ જશે। 1 કલાક સ્વતંત્ર। ચાલો ભગવાન હાથેડું જોડીએ। કચ્છમાં અંજાર ગામ છે, શહેર ગણાય કે ગામ? ગામ જ ગણાય। ભુજથી રવાના થયેલો રોડ દેસળ પર થઈને ફંટાય, એક જાય મગવાણા તરફ, એક જાય સીધો આણંદસર તરફ, ત્યાંથી મજલ થઈને આથમણો જાય, જખ એમ હાલ્યો જાય કચ્છને છેડે। ત્યાં કોર્નર ઉપર મજલ ગામ છે, એ વળાંક ઉપર। આજે તો બધા બાવળિયા ઘણા ઉગી ગયા, ઘણી વસ્તી થઈ। આ બાજુ વાડીઓ થઈ ગઈ છે, જંગલ જેવું હતું ત્યાં। વર્ષો પહેલાં અમે જોયેલું
તો મજલનું આમ કંઈ મળે નહીં ને ખુલ્લો પડથાર, મોટું મેદાન હતું વિશાળ. એમાં રબારી લોકો રહેતા, પોતાના ઝૂંપડા બાંધીને ઘેટા બકરા ચરાવે રહેતા જુદા જુદા. એ ઘણા બધા રબારીઓમાંથી એક જુવાનીઓ રબારી હતો. પોતાના જીવનસાથી સાથે રહેતો, કોઈ બાળક નહીં, પણ આવો ભલો ભોળો આદમી, ઘેટા બકરા ચારે, બુદ્ધિની જરૂર નહીં. તકા ઈ હું હે. રબારીને બે રબારી જતા હતા, લેંઘો ક્યાંકથી મળી ગયો. માણસ લેંઘો પહેરે ને, હાંકડો હાંકડો, આ હું કદી જોયેલું નહીં. એક રબારી પૂછ્યું, તકા ઈ હું હે ભલા? તો બીજો કે હેથારો મ્યાન હે કે. એને ખબર નહીં આવી અબુધ જાતિમાંનો આ છોકરો આખો દિવસ ઘેટા બકરા ચરાવે, 3 ટાઈમ રોટલા ખાય, જીવન જીવે મજેથી મોજથી. એમાં જખનો મેળો આવ્યો. જખ મેળો ભરાય ને ભાદરવામાં, હા, જખનો મેળો 3 દી હાલે. આપણા લોકો જતા, વડીલો વાતો કરતા, એના ઉપરથી આપણે ખાસ જોવા ન મળ્યો. એમાં આ રબારી જુવાન મેળે જતો હશે દર વખતે. આ મેળામાં ગયો તો બાઈને કે તું એ હાલ, તો કે ઘેટા બકરા કોણ હાચવશે, કે હું ઘરે, તમે ફરી આવો. એ હાચવજો કે. તે રબારીની નિશાની રૂપ લાકડી અને ખભે ખંથો મૂકી ડોલતો હાલ્યો મોજમાં. બસ આજ લહેર થઈ ગઈ, મજા થઈ ગઈ, છૂટ્યા. અને હાલીને જવાય. કેટલા કિલોમીટર કહીએ મને ખબર નથી, 10-12 હશે નહીં, 4-5 એટલું તો હલાય. તો આ બાઈ એને રજા, જાઓ ફરી આવો. રબારી મેળામાં ગયો. આજે તો એક જૈન મંદિર થઈ ગયું છે, બીજી દુકાનો. એ વખતે કાંઈ નહીં, એ સમય ટેન્ટેટિવ દુકાનો લાગતી. કોઈ નાસ્તાની, કોઈ ચાની, કોઈ ચીજ વસ્તુનું, કોઈ કાંઈ ધૂળ ધમાહો બધું વેચાય. ધૂળ ધમાહામાં સમજો એટલે શું? સૌથી નાનું કોણ છે? સૌથી ધૂળ ધમાહો એટલે શું ભૈયા? કેવું? તમારી ભાષામાં શબ્દ નથી. હે ભણ્યા, એ શબ્દ સાંભળ્યો છે? વાંધો નહીં, આપણે શીખશું. આ રબારી જુવાન ગયો, મેળામાં મંડ્યો ફરવા. ટાઈમ થયો તો ક્યાંક ચા નાસ્તો, ક્યાંક જમવાનું એવું કરી લીધું, અને મોજથી ઘૂમે. ને ખૂબ ભીડ, ક્યાંયથી જવું આવવું તો માંડ નીકળે માણસ. એમાં ક્યાંક ચા પીવા બેઠો, કોઈક મિત્રો મળી ગયા, લાકડી નીચે નાખી, પછી ઊભો થયો, લાકડી ભૂલી ગયો. કલાક પછી યાદ આવી, પછી શેની જડે? પછી ભીડમાં નીકળતો હશે, ખભે ખંથો, એ ભીડમાંથી નીકળ્યો, ક્યાંક ખથો પડી ગયો, એની ખબર ન રહી. એને કલાક પછી ખબર પડી, પછી શેનો જડે? નવરો થઈ ગયો, સાંજ પડી. આ બે વસ્તુ વંજાણી, એને મનમાં બીક, ખથો વંજાણી એની નહીં. હાજ પડી, ઘર તરફ ગયો, મનમાં વિમાસતો જાય એ જવાબ શું દઈશ. ઘર થોડીક છૂટું લ્યો, માણસનો અવાજ સંભળાય એટલે છેટે, એટલે એને વાતને હળવી કરવા જરા ગીત ઉપાડ્યો. એ મેળો તો એવો ભન્યો, કેનાય લાકડ ગયા ને કેનાય ભીકડ ગયા, કેનાય લાકડ ગયા ને કેનાય ભીકડ ગયા. તે એને ઘરવાળી બાઈ રોટલા ગળતી હશે, બારણામ નીકળીને એ હાલે આવો કે એ તું સાંભળતા ખરી કે મેળો એવો ભન્યો, કેનાય લાકડ ગયા ને કેનાય ભીકડ ગયા. આ પણ શું શેની વાત? એ તો કહો. લાકડ ગયા ને ભીકડ ગયા એ શું? તો કે વાત જ આપણી એ. આપણું શું ગયું? વાત જ આપણી એ કે. એમાં સત્સંગની કે ધર્મશાસ્ત્રની વાત કોઈ બીજા દેશની કે બીજા કોઈ ગ્રહવાળાની નથી, આપણી જ છે. કોઈને કોઈ રીતે આપણને જ કેન્દ્ર બનાવી અને જ્ઞાની મહાપુરુષો, સંતોએ ગીત ગાયા છે. આપણે કોઈને આવડતું દેખાતું, સાહેબ ભજન લલકારો, પછી ચાહડે ચડીએ, સિરમ બિરમ પીએ,
तन के तंबूरे में दो सांसों के तार बोले, जय सिया राम राम, जय राधे श्याम श्याम। अब तो इस तन के मंदिर में प्रभु का हुआ बसेरा, प्रभु का हुआ बसेरा। अब तो इस तन के मंदिर में प्रभु का हुआ बसेरा, प्रभु का हुआ बसेरा। मगन हुआ मन मेरा छूटा, जन्म जन्म का फेरा, जन्म जन्म का फेरा। मन की मुरलिया में ओ, मन की मुरलिया में सुर का सिंगार बोले, जय सिया राम राम, जय राधे श्याम। ओ जय सिया राम राम, जय राधे श्याम। लगन लगी लीलाधारी से, जगी रे जगमग ज्योति, जगी रे जगमग ज्योति। लगन लगी लीलाधारी से, जगी रे जगमग ज्योति, जगी रे जगमग ज्योति। मगन हुआ मन मेरा छूटा, जन्म जन्म का फेरा, जन्म जन्म का फेरा। मन की मुरलिया में ओ, मन की मुरलिया में सुर का सिंगार बोले, जय सिया राम राम, जय राम। शाबाश, धन्यवाद ભગવાન। મનુષ્ય જાતિનું ભગવાનની સાથેના અનુસંધાનની શોધ અનંત સમયથી ચાલે છે। મૂંઝાતો માણસ જ્ઞાન પ્રાપ્ત પુરુષ સંતને શરણે જાય તો પહેલો ઉપાય બતાવે, તારા જતા આવતા શ્વાસને જો, એમાં ભગવાનના નામનું મિશ્રણ કર, જતો અને આવતો, જતો અને આવતો। सांसों की माला पे जपू मैं सीताराम, सांसों की माला पे जपू मैं सीताराम। जे मंत्र गमतो होय एનું કામ શ્વાસને સોંપી દો। કાલનો આપણો અધૂરો વિષય સાધકની દ્રષ્ટિએ જરૂરી એવી સાધનાને માટે જરૂરી એવી જીવન શુદ્ધિનું બીજું સોપાન વિચારની ભૂમિકાએ શુદ્ધિ। એમાં સાધકના વિચાર સત્ય, શુભ અને સુંદર જો ન હોય તો એટલી સાધનામાં કસર આવે। તો એવા વિચાર આપણે સંસારી છીએ એ ટકી રહે, આપણા માનસમાંથી એ વિચાર કદી જાય નહીં। કામ ગમે તે કરતા હોઈએ, સજન કસાઈ માંસ કાપીને વેચતો હતો, પેલો સાધુ કથા સાંભળી છે? લાવો પૈસા। કૌશિક નામે એક ઋષિ હતા। એના શરૂઆતના સાધના કાળમાં ઘરબાર છોડી સંન્યાસી થઈ જંગલમાં નિવાસ કરે ને ત્યાં જે મળે એ જમે। કોઈ વાર મન થાય તો વસ્તીમાં ભિક્ષા લેવા જાય, બાકી જંગલ નિવાસ। ખૂબ સાધના તપસ્યા થઈ, શરીરમાં શક્તિ પ્રગટ થઈ। એવા સંજોગોમાં એક વખત સવારના પહોરમાં સ્નાન કરી તૈયાર થઈને વહેલું પરોઢનું ધ્યાનનું કામ પતાવ્યું, પછી સ્નાન કરવા ગયા, ફરી બેઠા।
એક ઝાડ નીચે આસન લગાવી આંખ બંધ કરીને જ્યાં બેસે ત્યાં ઉપરથી બગલી બેઠી હતી. એના સ્વભાવ પ્રમાણે ચરકી એ ગંદો પદાર્થ શરીર ઉપર પડ્યો, સ્પર્શ થયો, ગરમ લાગ્યું. આમ જરાક જોયું, ગંદકી જોઈ. હજી જેની મનોવૃત્તિનું ઘડતર ચાલુ છે, શાંતિની યાત્રા ચાલુ છે, શાંતિ પ્રાપ્ત નથી થઈ એ અવસ્થાનો એ સાધુ, પણ શક્તિ જાગી ગઈ છે. આમ ક્રોધથી ઊંચે જોયું, આંખમાંથી એવી જ્વાળા પ્રગટી. બગલીને અસર થઈ, બગલી એમાં શેકાઈને નીચે પડી. જરાક આમ થઈ ગઈ આંખ, સહેજ હૃદયમાં ઘેલો આવ્યો. પહેલાં અહંકાર જાગ્યો, આવી મારામાં શક્તિ, નજર માત્રથી બગલી નીચે પડે. આહા! બીજી ક્ષણે જરા મનમાં ધોખો થયો, પસ્તાવો થયો, ખોટું થયું. કોઈ ગુરુ સંદેશ મનમાં ગુંજી ઉઠ્યો કે બેટા, કાંઈ શક્તિ પ્રાપ્ત થાય તો એનો અહંકાર ન કરતો અને ઉપયોગ ન કરતો. બે વના થઈ ગયા, ઉપયોગે થયો અને અહંકારે થયો. મન ધોખેથી પસ્તાવાથી ભરાઈ ગયું, ધ્યાન લાગે એમ રહ્યું નહીં. કામ છોડી ફરીથી સ્નાન કરી મનમાં અંદરથી બળતો જળતો પસ્તાવતો એ કૌશિક ઋષિ હવે ભિક્ષા માગી આવું. નજીકના ગામમાં જઈને ભિક્ષા માગવા માટે એક ઘર આગળ જઈને ઊભા રહ્યા. ભિક્ષાન દેહી મૈયા, ભિક્ષાન દેહી. સવારનો પોર, બપોરનું ટાણું હજી થયું નથી, એમાં અધવચ્ચે સાધુ આવે, ભિક્ષા માગી. એના ઘરની આ ગૃહિણી બાઈ કંઈ જમવાનું તૈયાર કરતી હશે, થોડીક વાર લાગી. એટલામાં એના પતિદેવ આવ્યા. તો પતિદેવને તો આ ખબર ના હોય કે આ સાધુ આવ્યા છે ને ભિક્ષા માગી છે ને આપવી જોઈએ. એ તો એના કામે વળગ્યા. પતિને કોઈ જોઈતી ચીજ વસ્તુ, નાસ્તો પાણી આપી. એટલામાં થોડોક સમય જતો રહ્યો. અધીર્યો સાધુ, મૈયા સુનતી નહીં હો ક્યાં? દેના હો તો નહીં તો ના બોલ દે, मैं ચલા જાઉં. ત્યાં બાઈ પોતાના કામમાંથી જરાક સ્મરણ આવ્યું, અરે સાધુ બાર ઊભા છે, મારી ભૂલ થઈ. તરત જ ભિક્ષામાં આપવા જેવી રાંધેલી કોઈ વસ્તુ લઈ મહારાજની પાસે જઈને આમ આગથી બબોલો થઈ ગયેલો, આંખમાં ગરમ ગરમ જ્વાળા. ભિક્ષા એના વાસણમાં આપતા આ બાઈ કહે છે, મહારાજ હું કાંઈ વનની બગલી નથી કે તમે ગુસ્સો કરો ને બળી જાઉં. ઠરી ગયો. આખી મનોવૃત્તિ પલટાઈ ગઈ. આને કોણ કહી ગયું? ભિક્ષાનું પાત્ર નીચે મૂકીને હાથ જોડીને કે મૈયા તને કોણે કહ્યું? મહારાજ એ તો જાઓ ભિક્ષા લઈને. ના, હવે હું પછી જઈશ. મને આ રહસ્ય કે ત્યાં સી રીતે જાણ્યું. મહારાજ જાઓ તપસ્યા કરો અને આજે કરીને હું ફરી ન થાય એનું ધ્યાન રાખજો, નહીં તો બધું ખોઈ બેસજો. આ એ જાણી ગઈ. એક ઘરની ગૃહિણી, ના મૈયા હું તને પગે લાગું, તું મને વાત કે પછી હું જઈશ. તો મહારાજ એમ કરો, કાશીમાં સજન કસાઈ રહે છે, એની પાસે જાઓ, એ તમને બધું કહેશે. આ નામ સાંભળીને ચોંક્યો, સજન કસાઈ? પણ તોય આ મૈયા કહે છે એટલે જવું. જલ્દી પોતાના નિવાસે જઈ જમી અને આ તો સાધુ ઉપડ્યા, કાશીમાં ગયા. પૂછતા કે સજન કસાઈ ક્યાં રહે છે? આમ જાઓ એમ બતાવતા કસાઈવાળો આવ્યો. એમાંય કોઈને પૂછ્યું સજન કસાઈનું ઘર કયું? તો ઘર તો એનું દૂર છે પણ દુકાન છે. શું કરે છે? તો માંસ વેચે છે. એને ત્યાં જવાનું. ચાલતો સાધુ એક દુકાન, બીજી દુકાન, ત્રીજી દુકાન, નિશાની આપી તે દુકાન આવી અને બરાબર ભીતને અઢેલીને પાટલા ઉપર બેઠેલો સજન કસાઈ જેમ કોઈ બટાકા કાપે, મોટું સકરિયું કાપે, મોટું કોળું કાપે, એમ ધારદાર હથિયારથી માંસના ટુકડા કરે. અને આ જોયું, આમ હબકી ગયો. કોઈ આવ્યો જોઈ, જે ફરસો હતો નીચે મૂકી હાથ જોડી, પધારો ગુરુદેવ,
આપને સતીમાં એ મોકલ્યા ને. હા, બીજો આંચકો લાગ્યો. આવડી કસાઈ ને ઓલી બાઈ, આ બે મારાથી આગળ. આ શું જાદુ છે? મનમાં કોઈ ગોઠવણ પાકી થતી નથી, કોયડો ઉકેલાતું નથી. હું સાધુ, હું તપસ્વી, પરમાત્માની સાથે વાત કરનારો, એને કાંઈ ખબર નથી ને આ બે એક સંસારી અને બીજો માંસ કાપે. આ કોણ છે ભલા? હાથ જોડી ગયો. સજન ઊભા થયા, હાથ ધોયા, લોહીવાળા હાથ હતા. ચાલો ભગવાન ઘેર. સજન એને ઘેર લઈ ગયા. ઘેર તો એનું પવિત્ર ઘર, મંદિર જેવું લાગે, સુગંધ 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 સુગંધ, જાણે એ વ્યક્તિ છે જ નહીં. આસન આપી ઉચિત એની સારવાર કરીને પછી બોલો મહારાજ. ભગવાન, સતીમાએ અહીંયા મોકલ્યો એ તમને કેણે કહ્યું? મહારાજ, એ બધું મૂકો અને તમારી મૂંઝવણ મને કહો. મૂંઝવણ આ જ છે હવે. બગલી મરી ગઈ એ સતીમાં સી રીતે જાણી ગઈ ને સતીમાએ મને મોકલ્યો અહીંયા, તમે સી રીતે જાણી ગયા? આ મને રહસ્ય કહો. જે કોઈ પુરુષાર્થ કરે, ભગવાનની કોઈ એવી અજબ રચના છે કે સાચે સાચો નૈષ્ઠિક તપસ્વી એ પોતે સાચે સાચી તપસ્યા આદરે છે અને ક્યાંક ભૂલ કરે ત્યારે આ પરમાત્માની રચના છે એ ભૂલ સુધારવા માટે એને પોતે એવી પ્રેરણા ઉપજે કે એ ઠેકાણે પહોંચે જ્યાં એના પ્રશ્નનો જવાબ મળે. તો જવાબ મળતા ગયા. સજન કસાઈએ આખી કથા કહી. સાધુ ચોંકી ગયો. પોતાના વેશ વિશે મનમાં જરા પશ્ચાતાપ જાગ્યો. હું સાધુ છું, ભગવાન પહેર્યા છે, આમાંનું કશું જ મારી પાસે નથી. અને આ તો જુઓ, આ કસાઈ અને ઓલી ગૃહિણી, બેમાંથી એકેય પવિત્ર નહીં અને છતાંય મારાથી આગળ. આ પ્રશ્ન સજનને પૂછ્યો. ભગવાન, મને આનું રહસ્ય કહો. તો રહસ્ય આટલું જ છે, શરીર જે કાર્ય કરે છે એ આપણા અંતરાત્માને અડવું ન જોઈએ. આજ એ બે અલગ રાખો, એની તપસ્યા કરો તો બગલી નહીં મરે. આ વાળી બીજો, આને કોણ કહી ગયું? તમે જે કામ પાપનું કરો છો, હું જે કરું છું એને શું કામ જુઓ છો? મારું અંતર જુઓ ના. અંતઃકરણ શું છે અને ક્યાં છે, એમાં કોણ બેઠું છે? શરીર એનું કાર્ય કરે છે, મારું અંતઃકરણ એનું કાર્ય કરે છે, એમાં સાક્ષાત પરમાત્મા બેઠો છે. એ બધું મને કહી ગયા છે. તમે નીકળ્યા ત્યારથી મને ખબર છે કે કોઈ અગમ્ય ઘટના જ્યારે બને ત્યારે એમ જ નિરર્થક નથી બનતી, એના કોઈ કારણ હોય છે. એક જ જવાબ મળે છે. ભગવાન, જરા ચમત્કાર જેવી આ વાત લાગે છે ને, આની પાછળ ચમત્કાર જેવી વાત લાગે છે. એની પાછળ એક જ ખુલાસો છે કે એવા એ સતીબાઈ અને આ સજન કસાઈ બહાર ગમે તે હતા, અંદરથી પૂરેપૂરો શુદ્ધ હતો, પાત્ર શુદ્ધ હતું. આ એનો જાદુ. વ્યવસાય ગમે તે છે, અંતઃકરણ કદી અશુદ્ધ ન થાય. એ વ્યક્તિ પરમાત્મા સાથે હંમેશા વાત કરતો હોય છે. હંમેશા. વ્યવસાય ગમે તે છે. એટલે અંતઃકરણની શુદ્ધિ એ હર કોઈ, આ નવો પાઠ મળ્યો આ ઋષિને, હર કોઈ સાધકને માટે અત્યંત નહીં, મૂળ વસ્તુ જે છે શુદ્ધિ, એ જ મૂળ પદાર્થ છે સાધનાનો. મૂળ પદાર્થ આ છે શુદ્ધિ. જીવન શુદ્ધિ વગર બીજું બધું અડધું કામ થાય. સાધકના વિચાર આવા ટકી રહે એટલા માટે આ 3 ઉપાય ગઈકાલે આપણે જોયા. આજે ચોથો ઉપાય જોઈએ. પહેલો ઉપાય છે એના કરતાં બીજો વધારે અસરકારક છે, બીજા કરતાં ત્રીજો અસરકારક છે વધારે આ, અને ત્રીજા કરતાં ચોથો. પ્રકૃતિનું સાનિધ્ય. શુદ્ધ સ્વરૂપે જ્યાં પ્રકૃતિ છે, એકદમ નજીકનું પ્રકૃતિનું તત્વ છે વૃક્ષ, વનસ્પતિ.
જ્યાં ઘણા વૃક્ષ છે એ જંગલ, જંગલનો આધાર છે પહાડ. આ બધા પ્રકૃતિ પ્રદર્શક તત્વો છે. આપણને આનો ખાસ સ્પર્શ નથી. આ જે લખ્યા નામ બધાને ઓળખીએ છીએ. રણ જોયું છે ને, કચ્છમાં જતાં રણ આવે, એનાથી પર આ બીજું મોટું રણ છે, એનાથી આગળ રાજસ્થાનમાં એનાથી મોટું રણ છે. પહાડ જોયા હશે, ડુંગરા, સરોવર જોયા હશે, નદી કિનારા જોયા હશે, સમુદ્ર કિનારા પણ જોવા મળ્યા હશે. કોઈ વાર ગયા હશો મુંબઈ વગેરે, તો આપણે તો રોજ દર્શન થાય. જંગલ, વૃક્ષ, આ તત્વો એકદમ નજીક છે, છતાંય આપણે બિલકુલ અપરિચિત છીએ. આપણે તો આપણા પોતાનાથી પરિચિત નથી. આજ આપણી હાલત છે. જે કોઈ સાધક છે એને પહેલાં પોતાની જાતને જોવી જોઈએ. હું કોણ છું અને ક્યાં છું, મારામાં શું ખૂબી છે. આવો પ્રશ્ન થાય કોઈ ધ્યાન કરતી વખતે. ધ્યાનમાંથી જાગ્યા પછી ધ્યાનની કોઈ હેલી ચડી આવે, એમાંથી બનતી ઘટના, કોઈ પ્રશ્ન ઊભો થાય, મનમાં વેદના જાગે, ત્યારે આ થાય. તો એ થાય છે, ભગવાન એને જુઓ. એમ જ એ ઘટનાને વહી જવા માંડ્યો, વેદના થઈ એને જુઓ. મને આમ વેદના કેમ થઈ, મારા અંતઃકરણમાં કેમ એક અજપો છે, મારું માથું કેમ ભારે થઈ ગયું છે, મારી નાભીમાં કેમ. એનાથી આપણે અપરિચય છે, એને ઓળખ્યું નથી. આ શરીર ઓળખ્યું નહીં તો પછી તો પ્રકૃતિના તત્વને ક્યાંથી ઓળખ્યા હોય. વૃક્ષ કોણ હોય છે આપણે જાણીએ છીએ. વૃક્ષ અનંતકાળથી એક પગે ઊભેલો સંત છે. આંગણામાં લીમડા જોઈ જોઈને મોટા થયા. જન્મ્યા એ પહેલાંના લીમડા હતા, હજી એ છે. માવિત્ર ખેમજી જેઠાના વાવેલા લીમડા હજી છે. જૂના ઘરે પાછળ અમે ચડીને માથેથી કૂદકા મારતા. કોઈ વાર જરા મનમાં હિલો આવે તો એકલા લીમડો કે જે આંગણામાં હોય ઝાડ, એના થડે હાથ તો મૂકો. એમ પૂછો કે ભગવાન કેમ છો, એક પગે કેટલાય સમયથી ઊભા છો, તમારા પગ નથી દુખતા? આટલા બધા વાવાઝોડા આવે છે, સહન કરો છો, વીજળીના કડાકા, ધોમ ધકતો તડકો, આ બધું વેઠી શકો છો? હે ભગવાન, તમારા એવી સહન શક્તિ ક્યાંથી આવી? કોઈ કુહાડી મારે તો વિરોધ નથી કરતા. આવી વાર્તા કદી ઝાડવા સાથે કરી છે? શું કામ કરીએ? હૃદયનું કમાડ બંધ છે. પ્રાર્થનાની વાત કરતા હતા ને, એ આપણે આ ખોઈ નાખ્યું. બુદ્ધિની લડાઈમાં હૃદય બંધ થઈ ગયા. આજની શિક્ષણ વ્યવસ્થા જ એવી છે, બુદ્ધિની કેળવણી છે, હૃદયની નહીં. પ્રાર્થના ચાય જેવી તેવી નિશાળમાં, જેમ તેમ પ્રાર્થના કરાવે, ઉઠો જાઓ ક્લાસમાં, એવા સાહેબ અને એવી શાળા, બધે આ છે ને. ખરેખરો પરિચય કોઈ કરાવતું નથી. વૃક્ષ, જંગલ, પહાડ, નદી, શી ખબર ક્યારથી આ બધા છે. નદી ક્યારથી વયા કરે છે, કોઈ જુએ કે ન જુએ. નદી વહે છે, દરિયો ભૂગોય છે, કોઈ જુએ કે એને પડી નથી. આ બધાએ એનો આપણને સ્પર્શ નથી. એટલે આપણે ચિત્ર જોતા હોઈએ એમ નદી કિનારે, સમુદ્ર કિનારે તો રોજ જોતા હશો. રોજ જોવા જડે ને તમને તો. કેટલો છેટો છે. અમારે માવજીભાઈના દીકરા કાંતિને એની ઓફિસ જ દરિયા કિનારે છે ને. એ શું કહેવાય છે સર, સાબેડી કે શું? હા, બહુ પરિચય થઈ ગયો એટલે કોણ જુએ. આ વાર્તા એને માટે છે કે જેને સાધકનું જીવન જીવવું છે. એને માટે અનિવાર્ય છે હૃદયનું સંવેદન જગાડવું, અનિવાર્ય છે.
એ તો હૃદયનું સંવેદન જગાડવાના આ ઠેકાણા છે. આ લખ્યા એ પ્રકૃતિના સ્થાન, એની નજીક જઈને ઊભા રહેવું, એના સંવેદનને અનુભવવું, એના દુઃખને હૃદયમાં અનુભવવું, એના સુખને હૃદયમાં અનુભવવું, આ બધું આપણે લગભગ ભૂલી ગયા છીએ. જાગો ભગવાન, જાગો, પ્રકૃતિ તરફ જાગો. પહેલી, બીજી કે કોઈ લગભગ ત્રીજી શિબિરમાં એક બેન આવેલી. બીજા કે ત્રીજા દિવસે આ પ્રકૃતિના તત્વોની ચર્ચા થતી હતી. આવી જ વાતો એ બેનને હૃદય એવું સ્પર્શી ગયું. એ દિવસથી એ બદલાઈ ગઈ. ટોળામાં ફરવાનું બંધ કરી દીધું. બપોરે બધું વિસર્જન થાય, 12 વાગે છૂટે તો કોઈ આ દરવાજેથી નીકળે, કોઈ આ દરવાજેથી નીકળે. એ બેન આ દરવાજેથી નીકળે એકલી. સીધી તે વખતે આ બગીચો નાનો, આટલો મોટો નહોતો, બધા છોડવા નાના નાના હતા. ગયા માર્ચ મહિનામાં, આ માર્ચ નહીં, ગયો માર્ચ, એક એક ઝાડને આમ ધીમે રહીને સ્પર્શ કરે. ભગવાન કેમ છો પ્રભુ? આ બોલતી પાછી, ભગવાન કેમ છો પ્રભુ? આ પાંદડામાં રોગ લાગ્યો છે, તમને દુખતું તો હશે. કોઈ પાંદડા બગડે ને, ટપકા ટપકા થાય, રોગ લાગે. આ તમારું અંગ છે, આમાં તમને વેદના થતી હશે નહીં? આ પાંદડા હું ઉખડી નાખું. આ વાર્તા એક છોડવા સાથે, તમે એની રીતભાત જો વાર્તા સાંભળો એમ લાગે આ બાઈ ગાંડી છે. આવું કરી શકાય? એ કરતી. રોજ જમવા પછી જાય પહેલાં એ જેટલા છોડવા પહોંચાય એટલા છોડવા પહોંચે ને બધાની સાથે આ વાર્તા કરે. અને પેલા માદા પાંદડા જુએ તો જરા મનમાં એને સંશય થાય કે આને મારામાં આવું થયું હોય, મારા હાથમાં પગમાં, કે કેવી વેદના મને થાય, આને શું નહીં થતું હોય. એને કહેવાને મારા જેવું મોં નથી, બસ આ જ એનું દુઃખનું કારણ જ આ છે. ભગવાન કાલે હું આવીશ, આ પાંદડા તોડી નાખીશ, તમને દુખશે નહીં ને. બીજે દિવસે પાછી જાય, ધીમે રહીને બગડેલા પાંદડા તૂટવાની તૈયારી જ હોય, તૂટે, નીચે નાખે, પાંદડા પકડે. હૃદયમાં જે સંવેદન, એ જે અનુભવતી, આજે કદાચ પછી હમણાં આવ્યા હતા ને, આ મોટા મેળાવડામાં આવ્યા હતા, આજે કદાચ એના મનની સ્થિતિ એવી જ હશે. આપણા જેવું જ માણસ, 22 વર્ષની એક દીકરી આવેલી. એ એને અહીંયા જે દિવસે શિબિર પૂરી થઈ ત્યારે મૌન રાખેલું, મૌન છૂટ્યું ત્યારે કે મારી મમ્મીને ફોન કરો ને, મારા ઘરમાં જે ફ્લાવર બેડ છે એમાં મેં વાવેલા 15 જેવા નાના નાના છોડવા, એને હું રોજ પાણી પાતી, રોજ એના પાનાને હું નવરાવતી, ત્યાં બેસીને હું ભજન ગાતી, મને આવડે હું સંગીત વગાડતી. મારી મમ્મી ભૂલી ગઈ હશે નક્કી. રાણી અહીંયા આવી હતી હમણાં, આ તમે નહોતા, આગલી વખતે ને. હા, 22 વર્ષની છોકરી જે એક સંવેદનથી ઉભરાઈ છે, એને ઘરે અમે ગયા હતા. અમને હાથ પકડીને ખેંચી ગઈ. મારા સગાવાલા આ રહ્યા કે, અરે તો આની સાથે લગ્ન કરી બેઠી છો, એનું વ્યવિશાળ થઈ ગયું છે, આવતા ડિસેમ્બરમાં એના લગ્ન છે, હું તો પરણી ચૂકી છું. કે સંવેદનથી ઉભરાતી એ છોકરી એના એક એક છોડવા ઉપર હાથ ફેરવે પ્રેમથી, જે એની જાત શોધે, આપણને નવાઈ લાગે. જરાય બનાવટ નહીં, કોઈ ન હોય કે ન હોય, એની સાથે એવી ગેલ કરે. દુનિયાની નજરે, વ્યવહારની નજરે, વેપારી દ્રષ્ટિથી સાવ નકામી પ્રવૃત્તિ. આવું ગાંઠ પણ કામ કર કાંક. એ દુનિયાનો જેને સ્પર્શ નથી. આપણે આ તત્વને ભૂલી ગયા છીએ. આ લખ્યા ને એમાંથી કોઈ એક તમારી આસપાસ હાજર છે. તમારા ઘરની આસપાસ કોઈ સ્વરૂપે પ્રકૃતિ છે જ, સદાને 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 છે. એ પ્રકૃતિની નજીક જવું, એની સાથે જીવતું માણસ હોય એમ વાર્તાલાપ કરવો, પોતાના હૃદયના ભાવ એને કહેવા, અને પછી એ કંઈક કહે છે જાણે હું સાંભળું છું એવો પ્રત્યુત્તર આપવો. હૃદયના દરવાજા પોતે ખુલશે. હાજી, બોલવા નહીં પડે.
પ્રાર્થના પોતે આવશે. પ્રકૃતિની સાથેની એકતા અનુભવવી. વરસાદ પડે ત્યારે હસતા મોઢે પ્રસન્ન ચિત્તે આંખ બંધ કરી વરસાદને ઝીલવો. નાવાનું ભૂલી ગયા હવે નહીં, એ મોકો નથી આવતો. ભગવાન, તમે જે કોઈ વ્યવસાય કરો છો એ ભૂલી જાઓ. હજી લગ્ન નથી થયું એ ઉંમરના નાના બાળક છો, 15-16 વર્ષના બધાય. આંખ બંધ કરીને એ ઉંમરમાં પહોંચી જાઓ, લગ્ન થયા નથી. એક મુગ્ધા ભરેલી દુનિયામાં જીવીએ છીએ, અનેક સપનાવાળા એ જીવનને માણીએ છીએ. આંખ બંધ કરીને એને માણો અને પ્રકૃતિની વચ્ચે હું ફરું છું એવો ગાંઠ પણ અંદર અનુભવો, તો હૃદયનો દરવાજો ખુલશે. નહીં તો ઉપર, જો હું નિંદા નથી કરતો, એ જરૂરી છે, પણ નોટોના થપ્પા ઉપર લાગી ગયા છે. હું નિંદા નથી કરતો, એ ઉઘડતું નથી આપણા વ્યવહારની કલુષિતતાને કારણે. બહેનોને તો સહજ છે ને, પ્રકૃતિનું નાનકડું સ્વરૂપ પોતાના ખોળામાં રમતું હોય, એથી બીજું શું જોઈએ? એમાં બધાય રૂપ છે. કદી અનુભવ્યો? હેલો યા અરે રામ, માતા તો કોઈ એક બાળકની માતા નથી હોતી. કોઈ પણ માતા આખા જગતની માતા હોય છે, આખા જગતની માતા. ભગવાન ગમે તે જીવને એના ગર્ભમાં મૂકી દે, ગમે તે જીવને, એ એની મરજીની વાત છે. આખા જગતની માતા થઈ કે નહીં? ગમે તે જીવ તમારા ગર્ભમાં આવે, આખા જગતની માતા થઈને. એક માતા આખા જગતની માતા હોય છે, આખા જગતની. શરીરની મર્યાદાને કારણે માત્ર આપણે આપણા બાળક સાથે સંકળાયેલા છીએ એટલું જ. પછી આપણી વિચારધારા, આપણા પરિવારનું વાતાવરણ એ આપણા વિચારને, મનને, હૃદયને જરા સંકુચિત કરી ગયો. બાકી માતા એ માતા છે. એક કોચલું બની જાય છે. દુનિયામાં ફક્ત માતાઓ જાગે. જરા આ કોઈ કવિ કહેતા હોય એવી વાત છે. દુનિયામાં માત્ર માતાઓ જ જાગે. જેને બાળક થયા છે એવી માતાઓ જાગે અને પોતાના બાળકને હથિયાર બનાવીને જગતને આપે કે આ અમારે પેટે જે ફૂલ જન્મે છે એ આ જગતને જીવાડવા માટે, મારવા માટે નહીં, વેર બાંધવા માટે નહીં, પ્રેમ માટે આ જન્મે છે, પ્રેમ માટે. બધી માતાઓ ઊભી થઈ જાય તો લડાઈની વચ્ચે તોપો વરસતી હોય, ગોળા આવડા, એની વચ્ચે 200-500 માતાઓ બાળક લઈને ઊભી થઈ જાય. ઊભા રહ્યો, પહેલાં અમને ગોળા મારો. યુદ્ધ બંધ થઈ જાય, યુદ્ધ. પ્રકૃતિ ખુદ માતા છે, પ્રકૃતિ પોતે જ માતા છે. ભગવાનને એમ થયું કે આ મારી સર્જેલી પ્રકૃતિ આખા જગતમાં જે કાર્ય કરાવવા છે પહોંચી નહીં વળે, એટલે પ્રકૃતિને કહ્યું નાના નાના સ્વરૂપ લઈને તું જગતમાં ફર. એ આ બેઠા નાના નાના સ્વરૂપ. હા, પ્રકૃતિમાંથી જ છે આ. એનો સ્પર્શ ઘટી ગયો છે. એકદમ કૃત્રિમ વાતાવરણ આમ થવાનું હશે કદાચ. ભગવાનને શું કરવું છે કોઈ જાણી શક્યું નથી. પણ પોતાના બાળકને સ્કૂલે મોકલતી માતા એ જ વખતથી સંશયમાં ગરકાવ થઈ જાય છે. સાંજે આવશે, આ બસમાં બેસશે, આખો દિવસ સ્કૂલમાં ફરશે, ભણશે, પાછું બસમાં બેસીને આવશે ને પાછું હું એને ઉતરતું જોઈશ તારે હાશ એમ થાય છે. આ પ્રકૃતિ છે. હા, બધી માતાઓ આવો ભાવ અનુભવે. અમેરિકાના પ્રેસિડેન્ટની પત્ની અનુભવે ને એના ધણીને કહે શું લડાઈ કરો છો? આપણે નરેન્દ્રભાઈને એ લાગ નથી. એ લાગ ઘરે મૂકી ગયા. વાર્તા આટલી જ છે ભગવાન.
પ્રકૃતિનું સાનિધ્ય અમૂલ્ય હોય છે. પ્રકૃતિ પોતે હંમેશા ધ્યાનસ્થ હોય છે. પ્રકૃતિનું લખેલું કોઈ પણ તત્વ હંમેશા ધ્યાનસ્થ, એ ધ્યાનમાં જ હોય છે. આપણે એની નજીક જઈને મૂંગા થઈ જવું, મૌન થઈ જવું એની નજીક, અને અદબ વાળીને બેસી જવું. ખેડૂતના દીકરા છીએ, આછી પાતળી ખેતીવાડી તો હશે. કોઈ વાર ઘેર જાઓ એરંડાના ખેતરમાં કે કપાસના ખેતરમાં કે ઘઉંના ખેતરમાં કે રાયડાના ખેતરમાં કે જે કંઈ વાવ્યું હોય એની વચ્ચે ઊભા રહ્યો આંખ બંધ કરીને, વિચાર કાઢી નાખો, મૌન થઈ જાઓ. એ પ્રકૃતિ આખી તમને આલિંગન આપ્યા કરશે, આખી. એકવાર અનુભવી તો જુઓ, આખા ભાવ બદલાઈ જશે. આ મનની કલુષિતતા જતી રહેશે, ચોખ્ખા ચણક થઈ જવાશે, ચોખ્ખા ચણક. આ પ્રકૃતિ છે, માણસને બહુ મદદ કરે છે. પ્રકૃતિ મૂંગી થઈને મદદ કરે છે, મૂંગી મદદ. જેટલી જોઈએ એટલી મદદ પ્રકૃતિ કરે છે, બિલકુલ મૂંગી, કોઈ પણ જાતના વળતરની આશા સિવાય. ભગવાનનું આ એ દત્ત સ્વરૂપ છે પ્રકૃતિ. વરસતા વરસાદ ભગવાનનું દત્ત સ્વરૂપ છે. ઉનાળાનો ધોમધખતો તડકો ભગવાનનું દત્ત સ્વરૂપ છે. શિયાળામાં પડતી કડકડતી ટાઢ ભગવાનનું દત્ત સ્વરૂપ છે. એને માણવાનું ભૂલી ગયા છીએ, અંતરમાં સંગરવાનું. બસ ત્યાંથી માણસ જાતની મુશ્કેલી શરૂ થઈ છે. પ્રકૃતિ નીકળી ગઈ, બધું જ કૃત્રિમ થઈ ગયું, બધું જ. સ્વામી શિવ કૃપાનંદજી સમર્પણ ધ્યાન યોગ પોતાના અનુભવના પુસ્તક લખ્યા છે, આત્મકથા, એના ગુરુજીઓના આદેશથી. એમાં એ લખે છે કે જંગલમાં તો સમાજના જેવું ખાવાનું ક્યાંથી હોય, તો અમુક પસંદગીના પાન હું તોડીને ટેસ્ટ કરતો, એમ લાગે કે આ પાન ખવાય. તો એ પાનવાળી વનસ્પતિ જ્યાં જડે જંગલમાં ત્યાંથી ગોતી લાવતો, એ પાનાને વાળતો, વીંટો કરતો, જાડા પોલા વાંસને કાપી એમાં પોલાણ હોય એમાં પાન ભરી દઉં, અને પછી મોઢું બંધ કરીને એને ભઠ્ઠીમાં નાખી દઉં. અંદર બફાઈ જાય અડધો પોણો કલાક, પછી કાઢીને ખાતો. અનાજની કોઈ વસ્તુ નહીં. એમ 20 વર્ષ જુદા જુદા તબક્કે એના ગુરુજીઓની શોધમાં હિમાલયમાં કટકે 20 વર્ષ જેટલો સમય ગાળ્યો એને. સ્વામી શિવ કૃપાનંદજી 20 વર્ષ, અને ક્યાંય અનાજ મળે નહીં. કોઈ ફળફળાદી મળી જાય તો મળે, નહીં તો પાંદડા ખાઈને પાછા એક ઠેકાણે. તો કે ના, એ ગુરુજી સાથે લગભગ કે મને કેલેન્ડરનો ડટ્ટો લઈ ગયા હતા. પહેલાં જ ગયા જ્યારે, તો કેલેન્ડરનો ડટ્ટો ઘરેથી લઈ ગયા. રોજ એક પાનું તોડે, ખબર પડે આટલા દી થયા, એ ડટ્ટો વપરાઈ ગયો. પછી કેટલો સમય ગયો ખબર નહીં. બીજા ગુરુજીની પાસે ગયા, એક ગુરુએ બીજાની પાસે મોકલ્યા. ત્યાં કેટલા સમય રહ્યો, વર્ષ રહે, ખબર ન પડી. પાછા વળ્યા ત્યારે એમ મોઢું જોઈને નક્કી કીધું, દાઢી આવડી વધી ગઈ છે, તો એને આટલો સમય લાગ્યો હશે. કોઈ વાંચી છે સમર્પણ ધ્યાન યોગ? થોડીક નહીં, આપણે તો વાંચી હશે. હા, 14 ભાગમાં એની આત્મકથા આવશે. 14 આવડા ગ્રંથ છે. એમાં 8 બહાર પડી ગયા છે, હિન્દીમાં અને ગુજરાતીમાં બેયમાં. એકદમ પ્રાકૃતિક લખાણ હિન્દીમાં છે, પોતે મરાઠી છે, હિન્દીમાં લખે છે. ખૂબ ભણેલા ગણેલા છે. મેં તો અનપઢ આદમી એમ કહે છે, પણ ભણેલા M.Com થયેલા. બહુ મોટી વેપારી પેઢીમાં જનરલ મેનેજર હતા. પણ પોતાના વક્તવ્યમાં એમ કે મેં તો અનપઢ આદમી, ओम का क्या अर्थ होता है मैं नहीं जानता, मैंने शास्त्र नहीं पढ़े. આમ પોતાના વક્તવ્યમાં કે, અને પછી અદ્ભુત જે જ્ઞાનની ગંગા આવે એને મોઢેથી નવાઈ લાગે કે આ માણસ શાસ્ત્ર ક્યારે વાંચ્યા હશે, કદી વાંચેલા નહીં કશું. પ્રકૃતિની વચ્ચે જે જીવ્યા એમાંથી એના અંતરમાં જે જ્ઞાન ઉપસી આવ્યો અને સહજ નીકળવા માંડ્યો. સહજ. આપણે એક ચોપડી એક ભાગ વાંચ્યો. હા, એક ચોપડી છે. હા, આવી હશે. બાકી તો એની આત્મકથા એક જ શીર્ષક છે,
હિમાલયનો સમર્પણ યોગ ભાગ 1, ભાગ 2, 3 એમ 8 ભાગ બહાર પડી ચૂક્યા. કોઈને પરિચય ખરો? હે, વાંચજો. મંઠર સાચે સાચો પહેલો ભાગ વાંચો, મન ઠરશે. ચોથો કે પાંચમો ભાગ એટલો બેનમૂન એ ગ્રંથ છે, ચોથો છે કે પાંચમો. એમાં એની હિમાલયની યાત્રા, જૈન મુનિઓ જ્યાં રહે છે હિમાલયમાં, છેક ઊંડાણે, કદી પાછા નથી આવ્યા. જૈનોના સાધુ એ ત્યાં ગયા, પાછા નથી આવ્યા. એના એક ગુરુજી ગયા, એની શોધમાં એના શિષ્યો ગયા, એ પણ ત્યાં જ રહી ગયા. એના ગુરુજીનો દેહાંત થઈ ગયો, એની સમાધિ ત્યાં છે. એ વખતે આ સ્વામી શિવ કૃપાનંદજી ત્યાં પહોંચ્યા. અદ્ભુત એ ભાગ ચોથો છે, લગભગ ચોથો કે પાંચમો છે. અદ્ભુત ભાગ છે, અદ્ભુત લખાણ છે, નવાઈ લાગે આપણને. વાંચતે જો હૃદય ખુલ્લું હોય અને બુદ્ધિની માથાકૂટ ન હોય તો તમને સમાધિ થઈ જાય, ધ્યાન થઈ જાય. વાંચતા ધ્યાન થઈ જાય. બુદ્ધિની માથાકૂટ ન હોય તો એ અથડાથડી કરે ને, બિલાડી ફરતી હોય છે આપણા મનમાં, ત્યાં બુદ્ધિ બિલાડી છે. તો પ્રકૃતિના તત્વો સાથે જેટલો સમયગાળો મળે એટલો સમય વિતાવવો અને મૌન અવસ્થામાં પછી એનો આપણા પોતાના જીવન ઉપર ચમત્કાર જીવો. છેટે ન જવું પડે, ઘર આંગણે હોય છે. શહેરમાં ખરા ઝાડમાં, આંગણામાં તો હોય નહીં ને. તમારા આંગણા લોઢાના કોણ? હે, હા, ચાલે. આપણે ઝાડમાંથી કામ છે. હે, ગાર્ડને હોય તો ચાલે. હે, એકલા જવું, હાલો ફરિયામી એમ ના કરશો. 2 જણા ભેગા જાઓ ને તો ગાર્ડનમાં પ્રવેશીને બંને સમજીને એકલા થઈ જવું. નોખો ઝાડવા નીચે સમજીને વાતો છોડી દેવી. તમે એકવાર અનુભવ તો કરો સાહેબ. એકાંત અને વનસ્પતિનું, વૃક્ષનું સાનિધ્ય, આ બેનું જે કોમ્બિનેશન છે, ધીરે ધીરે બુદ્ધિ શાંત થતી જશે. એની માથાકૂટી, બિલાડી ફરતી બંધ થઈ જશે, ખૂણામાં બેસી જશે. બિલાડી છે, બધા એને પજવે છે, અને પછી હૃદયનું કબાટ બોલશે. અમે તો તમારી સાથે આવવાના નથી. ગંગાજી, કેટલું દૂર છે બગીચો? એમ, આ 20 સેક્ટર ને, તો 20 સેક્ટરનો સુંદર બગીચો બન્યો છે. પહેલાં તો ઓખરાડ હતું, હવે બની ગયો કંઈક. એની 2 રૂપિયાની ટિકિટવાળો બગીચો કયો? એવા હે, બતાવો. અમે હતા જોયેલું, અમે 5-6 વર્ષ ત્યાં રહ્યા હતા ને. 5-7 અમારો દીકરો હતો ત્યાં. મીરા સદન, ફ્લેટ નંબર 4. બીજી બધી માથાકૂટ મગજમાં પેસી ગઈ છે, એને શાંત કરવી હોય તો આ એકદમ અસરકારક, પૈસા વિનાનો, ખર્ચ વિનાનો ઈલાજ છે. સમય ખર્ચાય, સમય જોઈએ. સમયની દોડાદોડમાં સમય ઘટી પડે તો ઉપાય નથી. સમય વધે તો એના સાનિધ્યમાં જવાય. તમારે તો સરસ બગીચા છે. ત્રિમંદિર, અથડામણ ટાળો. એમ, હા, નદી કિનારે, એની પોતાની માલિકીનું. ઓય માધરી, નવી દુનિયા ઉઘડતી જાય છે. જરા થોડા 24 કલાક અજાણ્યો લાગ્યો નહીં? આમ ઓળખતા, પણ આવી વાત કરાય એટલો પરિચય આ બાપા સાથે નહોતો. આ પારુય અચકાતી હતી. આ પરિચિત છોકરી એ અચકાતી. હું જોતો હતો 24 કલાક બધાએ થોડા અચકાય છે ને. હવે ખુલો ને ભગવાન. અંદરની વેદના વ્યક્ત કરી દો. બધું અહીંયા મૂકીને જાઓ, અમે સાચવશું તમારું. હા, વી આર રેડી. તમારી વેદના આપો, મોજ મસ્તી લઈ જાઓ, વેદના આપતા જાઓ. અમે ભોગવશું વેદના. ખેતરમાં એક આંબો હોય, હાજી, અમે હાલવા નીકળ્યા હતા. હા.
હું દરરોજ લગભગ ત્યાં બેસતો કોરોના. હા હા પછી મુંબઈ જવાનું થયું, પાછો આવ્યો એટલે હાલીને ખેતરમાં જતા હતા, એટલે 3-4 જોડે હતા મુંબઈમાં. એટલે કીધું તમે જાઓ, હું આવ્યો. તે ત્યાં રોડે ઊભા રહ્યા, હું આંબાને જઈને બેઠ્યો હા હા અને આગમાં હું આવી ગયો. થોડી વાર ઊભો રહ્યો, પછી જો પાછો આવ્યો ને એટલે 3 જણા ગાંડો થઈ ગયો, ઓવે ઝાડને બેઠી રોવાઈ ગઈ. ઓવે તમે શું જાણો, તમે શું જાણો? મોંઘી મીરાત છે. દુનિયાના તોલા જરા અલગ છે, દુનિયાના તોલા અલગ છે. એ તોલાનો માપ મૂકી દો એકવાર તો આવી રીતે ભાવ અનુભવ એ મોંઘી મીરાત છે. મોંઘી કોઈની પાસે ન હોય એ આપણી પાસે છે. હા 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 કાંઈ એ કંઈ નહીં જોવાનું, રડવાનું. પકડીને રડો કચકચાવીને. આ મેલ એટલા સંગ્રહાઈ ગયા છે, એ પજવે છે. આપણને ધ્યાન કરીએ ત્યારે એ મેલ પજવે છે, અંદર ઊંચા નીચા થાય, કાંટા જેવું લાગે. સંગ્રહાઈ ગયું છે કેટલું. એ વૃક્ષ બધું શોષી લેશે તમારામાંથી, તમને મુક્ત કરી દેશે. ઝાડવા વૃક્ષ જે કાંઈ છે, છોડવાને પ્રેમ. કપાસમાં ખેતરમાં જઈએ, હાથ ફેરવતા જઈએ, આસ્તે 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 છેક છેડે નીકળી જઈએ. જુઓ મનની કેવી સ્થિતિ થતી જાય છે. કોઈ માટીવાળા હાથ થાય ચોમાસાના ખેતરમાં, પાણી બાણી હોય નહીં ને ઝાકળ આવ્યો હોય તો આપણે નથી, હાથ ધોવાઈ જશે. જેમ ઝાકળથી હાથ ધોવાઈને ચોખ્ખો થઈ જાય એમ અંતઃકરણે ચોખ્ખું થઈ જાય. હા સાહેબ, પ્રકૃતિ ખરેખરી માતા છે. પરમાત્માએ એને માતા કહીને મોકલી છે, શક્તિ માતા. કેવું વર્ણન છે એ જુઓ. એ પ્રકૃતિ માતાનું આપણા સદગુરુએ વર્ણન આપ્યું એ જુઓ. સરસ્વતી વનસ્પતિ ભાર 18, અગ્નિ લક્ષ્મી સહી પ્રકાશ, 14 લોકમાં દિવસ ને રાત, ગ્રહ નક્ષત્ર સંવત્સરમાં 7 સ્નાને ભીતર બાર, ભીતર તો સર્જો સંસાર, બહાર વર્ત્યા ધંધોકાર, ગોર નરે ધર્યા અવતાર. એકારુષિ વામન સહજાનંદ શ્રી કૃષ્ણ વેદમ વ્યાસ. મનના વાતાવરણમાં આ શક્તિ માતાને થાળ ધરાવવાનો મંત્રનો સ્વાદ ચાખો ભગવાન. શક્તિ માતા પ્રથમ આદિ નિરંજન ધંધોકાર, સૃષ્ટિ તણા કીધા વિસ્તાર, આપે ઉપજા ઈંડ આકાર, ઈંડ મહે ધર્યા અવતાર, લીલા ઈચ્છા અનંત અપાર, તમે નિરંજન નિરાકાર, કરી ક્રોધને ઊંચે શ્વાસ, નિરંજન થયા પ્રકાશ. પહેલા શબ્દ ઓમકાર, ત્યાં ઉપજા નિરાકાર, હતું તે ધંધોકાર, પેદા કીધા તત્વચાર, ચતુર્ગુણ ને ચતુર્રંગ, ચતુર્ખાંડ ને ચતુર્વાણ, ચતુર્વેદી કર્મ ધર્મના સર્જા ભેદ, ધર્મે તો સર્જા સંસાર, કર્મ તમે કરો કીર્તાર, માયાનો કીધો વિસ્તાર, શક્તિ રૂપી રચ્યો સંસાર. ઉપરની જે લીલા છે આ શક્તિના સર્જન સુધી આવે. નિરંજન તો કર્તવ્ય કરી, ઈચ્છા લીલા પ્રગટ કરી, 14 ભુવન ને ધરતી આકાશ, પવન પાણી કીધા પ્રકાશ, અષ્ટકુળ પર્વત સમુદ્ર 7, 9 ખંડ પૃથ્વી દીપ 7, 12 કુળ મેઘ, 9 કુળ નાગ, ચાંદા સૂરજ મેલ્યા શાક, 9 લખ તારા ધર્યા આકાશ, 999 નદીઓ જાણ, 68 તીર્થ સહી પ્રમાણ, 15 તિથિ ને કર્ણબાર, 9 લખ તારાનો કીધો વિસ્તાર. હવે નામ આવ્યું સરસ્વતી વનસ્પતિ ભાર 18, અગ્નિ લક્ષ્મી સહી પ્રકાશ, 14 લોકમાં દિવસ ને રાત, ગ્રહ નક્ષત્ર સંવત્સર માસ, 10 ખૂણા ને 10 દિક્પાળ, સ્થાને ભીતર બાર, ભીતર તો સર્જો સંસાર, બહાર વર્ત્યા ધંધુકાર. આ ધ્યાન સમાધિની સ્થિતિની વાત છે. આવું સુંદર વર્ણન શક્તિના સ્વરૂપ વિશે આપણા સદગુરુએ ગાયું છે. ભગવાન જરા ભાષા ક્લિષ્ટ છે, જૂની ભાષા છે. આ ભાષાને એના અર્થ સહિત કોઈ લખીને જણાવે તો જોવાનો એમાં કહેલા અર્થનો આજની ભાષામાં કોઈ ઉઘાડ કરી આપે, જોવાનો નાચી ઉઠે. શક્તિનો આ અર્થ છે. એ જ શક્તિ આપણી આસપાસ છે. એ જ શક્તિ હવા, એ જ શક્તિ જળ, એ જ શક્તિ વૃક્ષ, એ જ શક્તિ માટી, એ જ શક્તિ અગ્નિ. અગ્નિ લક્ષ્મી સહી પ્રકાશ. આ સમીકરણ મૂક્યું છે. પણ મંત્રની ભાષા તો આવી જ હોય ને. એ લાંબુ કરવા જાય તો એટલે ટૂંકા ટૂંકા શબ્દો લઈને પરિચય આપશે. પ્રકૃતિ શું છે, શક્તિ શું છે તે. શક્તિ એ જ પ્રકૃતિ ને પ્રકૃતિ એ જ શક્તિ.
વૃક્ષ એ જ શક્તિ, એ જ પ્રકૃતિ, જંગલ એ જ શક્તિ, એ જ પ્રકૃતિ, વરસાદ, તડકો, ઠંડી, આસપાસની બીજી કોઈ પ્રકૃતિમાંથી આવતી, અરે પ્રાણીઓ બધા, એનો પરિચય જરા ધીરે ધીરે ખોવાતો જાય છે. આ આપણું 65% દુનિયા સમૃદ્ધ થતી જાય છે. આપણા દેશનો વર્તારો દર વર્ષે બહાર પડે ને, આ સાલ દેશ આટલો આગળ વધ્યો, ઇકોનોમી આટલી બધી સમૃદ્ધ થઈ, આટલે પહોંચ્યા તેટલે પહોંચ્યા, $5 ટ્રિલિયન. આંકડા સાંભળીને જરા રાજી થવા જેવું છે. એના વાતાવરણમાં પ્રકૃતિ ભૂલાતી જાય છે. ભલે ને આગળ બધે દેશ ખુશ થવા જેવું છે અને આપણે એમાં સહભાગી થઈએ. ભગવાન અમારી પાસે કોઈ મંત્ર માગે, અમે તો મંત્ર આપીએ છીએ, ભગવાન બિઝનેસ ધંધા કરો છો, લાખો નહીં કરોડો કમાજો. કરોડો ઓછા પડે છે, અબજો કમાજો. કમાવો 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 બેટા, કમાવો કમાવો કમાવો. શું કમાવું? એકવાર બુદ્ધિ અને હૃદયની વચ્ચે જે વાત છે જો આવડી જશે તો તમને એનો સ્પર્શ મીઠો લાગશે. નોટને અડશો ને, આજે વેપારી દૃષ્ટિથી નોટને અડીએ છીએ, હૃદયની અનુભૂતિ થયા પછી તમે લક્ષ્મીને અડો છો એમ લાગશે, નોટને નહીં. કેટલો ફેર છે બેમાં. ભગવાન કહીએ કરોડોની અબજો કમાજો દીકરા, અબજો. પણ આ મનોવૃત્તિથી લક્ષ્મી માતા આવે છે. એ સમજ હૃદયમાં ઉગે. બુદ્ધિનો એ વિષય નથી પ્રભુ. બુદ્ધિને દોષ નહીં દેવાનો, એ એનું કામ કરે છે. હૃદય એનું કામ કરે તો હૃદયથી પ્રકૃતિની નજીક જવાય. આપણા અંતઃકરણને પવિત્ર કરવાનો આથી આ બધા 4 ઉપાય છે. આ ઉપાય એનાથી આ અસરકારક, એનાથી આ અસરકારક, અને સૌથી અસરકારક છે આ વિચારની ભૂમિકાને શુદ્ધ સ્વરૂપ આપવા માટે જાગ્રત સાધક પોતાના જીવનમાં જે કંઈ ધંધા રોજગાર કરે છે એ કર્યા જ કરે, એને છોડે નહીં, તીવ્રતાથી કરે. પણ સાથે આટલું તત્વ એના જીવનમાં ઉમેરી લે, એના માનસમાં ધંધા રોજગાર આટલું ઉમેરી લે, જીવન બદલી જશે. વિચાર શુદ્ધ થશે. એ બીજી ભૂમિકા સિદ્ધ થઈ ગઈ. જીવન શુદ્ધિને માટે વિચાર શુદ્ધિ અનિવાર્ય. એનાથી પણ વધારે અનિવાર્ય છે ભાવ શુદ્ધિ. ભાવ શુદ્ધિ. વિચારથી ભાવ સૂક્ષ્મ છે. વિચાર તમે કહી શકશો બીજાને. કોઈ વિચાર મનમાં આવે એ તમે બીજાને કહી શકશો, મને આ વિચાર આવ્યો. પણ ભાવ આવશે એને કહી નહીં શકો. કહેવાશે વિચાર કહી શકો. જેમ કે સચિનભાઈ અને અશ્વિન કોઈ ભેગો ધંધો કરે છે અને બે ભેગા બિઝનેસમાં એક જણને એક વિચાર આવે તો સચિનભાઈને વિચાર આવે તો અશ્વિનભાઈને ફોનથી, અશ્વિન મને આ વિચાર આવે છે. કહી શક્યા ને? વિચાર કહી શકાય પણ ભાવ નથી કહી શકાતા. બાળકને જોઈને પ્રેમ આવે તો મને પ્રેમ થયો એમ કોઈ લાગે ના, એક વર્ણન ના થયું, માત્ર અનુભવની વાત છે. ભાવ બહુ સૂક્ષ્મ છે, એ અનુભવવા માટે જ છે. જ્યારે માણસ કહેવા જાય છે ને ભાવને, ત્યારે ભાવ એનો પાવર ગુમાવી બેસે છે. ઓહ, મને શું પ્રેમ થઈ ગયો છે એમ કોઈ કહે તો ગાંડો ના લાગે? કેમ લાગે છે? ભાવ તો અનુભવવાની વસ્તુ છે, બહુ સૂક્ષ્મ છે. 24 કલાકમાં એક પા કલાક, વધુ નહીં, પા કલાક ખોટી થઈ અને ઘરમાં ઘૂસી જઈ, આંખ બંધ કરીને તમને જે મીઠો જે સ્પર્શ કોઈનો થયો ને એને અનુભવો. ભગવાન ખોટું લાગે ન લાગે તો કહું, દાંપત્ય જીવનમાં જે દિવસે એક જીવનસાથીને બીજા જીવનસાથીનો એકાંતમાં સ્પર્શ થયો અને યાદ રહ્યો હોય એને વાગોળવો જોઈએ.
કેટલાય પૂર્વગ્રહ નીકળી જશે. તું આવો છો ને તું તેવી છો એ બધું જતું રહેશે. સ્પર્શ, હા સાહેબ, આ જાદુ છે, આપ માનો નહીં. સ્પર્શ ભૂલાવી દેશે બધું. આ દુનિયા આખી અલગ છે, આખી દુનિયા અલગ છે. ધંધો રોજગાર એને ઠેકાણે છે જ. હું સાહેબ દાવાથી તમને કહું છું, દાવાથી. એકવાર ભાવની દુનિયામાં મનને રમાડી જુઓ, પછી એ મન તમે ધંધા રોજગારમાં વાપરો, કદી થાકશો નહીં, કદી થાકશો નહીં. આમ થાકેલા ઘરે આવે છે. એક દિવસ સાચા ઘેરથી રવાના થાય તે રસોડામાં ખેંચી જાઓ હાથ પકડીને, ભગવાન આજે આખો દિવસ ક્યાં હશો? કહું કેવું જોઈએ, સ્પર્શ કરીને પછી જવા દો. આખો દિવસ નહીં થાકે. હા, એટલો પાવર છે. ભગવાન કરી તો જુઓ. શું લુખા બાજરાનો રોટલો ને ગોળ નાખ્યો, એમાં ઘી નાખવાનું ભૂલી ગયા. પછી કે ચાલો બા કોરો કેમ લાગે છે? કોરો જ લાગે ને, ઘી જ નહીં. એમ કે ભૂલ છે. જો જે આ ભૂલ છે, ગુનો નથી કહેતા, એ ભૂલ છે. કામ મૂકીને હા પ્રભુ ઊભા રહેજો, હું આવું. એનો હાથ પકડો, ચાલો પ્રભુ હું તમને મૂકવા આવું. ભગવાન એકવાર બનાવટ તો બનાવટ થઈ. જેમ ખોટું હસીએ પછી સાચું હસવું આવે છે ને. પેલું કહીને હસો એટલે પેલા ખોટું હસે બધા, હા એમ જ કરે. પછી સાચું હસવું આવે. કોઈ સંકોચને કારણે કહેતું નથી, અમે ખુલ્લે આમ કહીએ છીએ. હા, જરાય સંકોચ વિના. 80 વર્ષનો માણસ 30 વર્ષના જુવાનને ખુલ્લે આમ કહે છે કે બેટા તું તારા જીવનસાથીને સી રીતે મળીશ? આ જાદુ ભૂલી ગયા છીએ, જાદુ. હાજી, જો કોઈ આપણે એમ કહેતા હોય તો એ કેનારની ભૂલ છે. કામ મૂકી દેવું જોઈએ. ઊભા રહેજો ભગવાન. ક્યાંક અહંકાર, ક્યાંક મનની આંટી ગૂંટી, કોઈ છુપો દ્વેષ છુપો હોય જ છે. એમ માણસોને નથી, છુપો જીગુ હોય જ છે. હા, ઓશો એક ઉત્તમ માર્ગ બતાવે છે, ઉત્તમ માર્ગ. આ ઝંઝટમાંથી, હૃદયની આ ઝંઝટ છે એમાંથી છૂટવું હોય તો જે વ્યક્તિ સમજે એણે બીજાના હૃદયમાં પ્રવેશ કરવો જોઈએ. એ શી વેદના ભોગવે છે એ વેદનાનો અનુભવ કરો. એને શી વેદના હશે? જેમ એકવાર ભગવાન મારા સામું જુઓ, તમે એકવાર આની વેદના અનુભવતા થઈ જાઓ તો એનો પડઘો એવો પડશે, એ પણ તમારી વેદના અનુભવતા થઈ જશે. નક્કી એનો અહંકાર ઓગળી જશે. હા, આ જ માર્ગ છે. આ જ માર્ગ ભલે લાંબો લાગતો હોય, આજે બુદ્ધિ સબ કબૂલ ન કરતી હોય, પણ આ જ માર્ગ છે એકબીજાના હૃદયમાં પ્રવેશ કરવાનો. એમાં ધંધો રોજગાર કે મોબાઈલ વચ્ચે આવે? આપણી બુદ્ધિ કેવી ટૂંકી. આટલી સહન શક્તિ ન હોય પોતાનો માણસ જે પોતાની જાતને ઘસી જગત આખામાં ફરી અને પરિવારની જવાબદારી નિભાવે છે, એ કઈ એ સૂળ ઓછી છે? વેદના અનુભવવા માટે બીજાના હૃદયમાં પ્રવેશવું ઓશોએ માર્ગ બતાવ્યો છે. બીજાના હૃદયમાં પ્રવેશો. હૃદયમાં પ્રવેશવાનો માર્ગ છે એની વેદનાને સમજો. તરત હૃદયમાં પ્રવેશ થઈ જશે વેદના સમજ્યાથી. એકવાર પ્રયાસ ઓછો પડે તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, આપણે માણસ છીએ, પ્રયાસ તો આવડે છે, તો ગમે ત્યારે 5-6 દિવસે, 7 દિવસે આ થઈ જશે. માત્ર દિવસની જ વાત છે, મહિનાઓની નહીં. અરે દિવસની, કલાકમાં થઈ જાય. અને સહૃદયી હોઈએ તો તરત થઈ જાય, તરત જ વેદના સમજો. જગત આખું માણસ એક વેદના લઈને ફરે છે. અંદર એટલી બધી ભરાયેલી છે દુનિયા હૃદયથી, ક્યાં ખાલી કરવી? આમણે કહ્યું ને, હું આંબાને ભેટ્યો તો ભગવાન અંદરનો ભાવ બધી વેદનાઓને વળોટી ને આંબાની સાથે એકાકાર થઈ ગયો. તેથી આંસુ આવ્યા. આ આપણે છીએ. એક પુરુષ સીએ થયેલો, પૈસાની જ રમત જેને જાણે છે, એ વ્યક્તિ આ કહે છે. કેમ લાગે છે પ્રભુ?
ભક્તિ ને જ્ઞાન આ છે એકબીજાને સમજવાથી આપોઆપ આવી જશે. આપણે વાત શરૂ કરી હતી મીઠા સ્પર્શથી. શું નામ ભગવાન આપનું? ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી જેવા લાગો છો. વર્ષા. હા, તો વર્ષા તો અમારા ગામની એક દીકરી છે, બહુ હસમુખી. કોઈ ઓળખો છો? હા, વસંત. એટલી હસમુખી, એના ચહેરા ઉપર કાયમ પ્રસન્નતા, કાયમ પ્રસન્નતા. વસંતની દીકરી. સામંજસ્ય શોધો, આમ નહીં આમ. હાજી. એક અનુભવ કહું સાહેબ. હા, કહો. મારા ઘરના સગીર ભરી ગયા અસ્મિતા. અસ્મિતા. પછી દરરોજ ઓફિસે જાઉં તો મને ગળે વળી ગયા. પછી આમ ચોંદે જાઉં ને મન હલકું હોય દરરોજ. એટલી સિન્સિયર છોકરી છે. એના ઘરેથી ભરાઈને આવી હતી, 10 દિવસે એ શિબિરમાં રહી, એકદમ હલકી થઈ ગઈ. હા, અમને કે બાપા આ દુનિયા છે? કીધું હા. ભરાઈને આવી હતી, મૂકી જા અહીંયા. બધો કચરો અહીંયા મૂકીને ગઈ. અને સાચી શોધક ને સાધક છે. એ જે મોબાઈલમાં એના પ્રશ્ન આવે ને અમે જવાબ ન દઈ શકીએ એવા પ્રશ્ન આવે. હમણાં હવે નથી આવતો, સમાધાન થઈ ગયું લાગે છે. એ પછી થાકી હશે કે હવે આ તો ફોન જ લેતા નથી, એમ હશે કદાચ. એક જ નડતર છે દાંપત્ય જીવનમાં, એક જ પોઝેસિવ માલિકી ભાવ અને અહંકાર. જીવનસાથી છે તે એકબીજાના, પતિ પત્ની શબ્દ આખી ડિક્શનરીમાંથી કાઢી નાખો. કોઈ પતિ હોતા નથી, કોઈ પત્ની હોતી નથી, એકબીજાના જીવનસાથી હોય છે. આ ભાવથી જીવાય, એક સરખો દરજ્જો. ત્યાર પછી જે કુદરતી જે પ્રેરણા છે ને, સ્ત્રી સ્ત્રી છે, પુરુષ પુરુષ છે, એ એની રીતે વર્તશે જ. આ ઉપરની બનાવટ નીકળી જશે તો આ પુરુષ છે ને, પગે લાગવાનું ક્યાંથી સૂઝ્યું? કયો ભાવ એને આવ્યો? તમે રોકી શકો એ ભાવને? તમારી પાસે જવાબ નથી ભગવાન, નથી જવાબ. એ ભાવને ઉકેલવો, સમજવો. કોઈ આ પહેલાં વાત ન થઈ કે ભાવની કોઈ ભાષા નથી હોતી, કોઈ ભાષા નહીં ભાવની. માણસ ખાલી કારણ વિનાની ચૂંથાચૂંથ કરે છે બુદ્ધિમાં એ ભાવને નાખીને. મુશ્કેલી ત્યાં છે, એક સહજ અવસ્થા. હજી આ દીકરી નથી બોલી, એની પાછળ દીકરી નથી બોલી, પછી આ માસી નથી બોલ્યા. માજીનો જેમ છે એમ નભે છે. હવે ગેટે ગેટ પણ શું હે? આ સારું કહેવાય. એક સારો શબ્દ યાદ કરાવી આપે અને માથે લેવો જોઈએ. એમાં જે ભાવ વચ્ચે છે જય ગુરુદેવ. તો મારા ગુરુજી જ્યાં છે ત્યાંનો યશ ને જય તમારા ઉપર વર્ષા કરો. તમારી સાથે મારા ગુરુજી. જય ગુરુદેવ. પણ આપણે મોટે ભાગે એને જરા વૈખરીના અર્થમાં લઈએ, એના ભાવના અર્થમાં જય ગુરુદેવ નથી લેતા. ભાવના અર્થમાં લઈએ ફેર પડે ને. જય ગુરુદેવ કોઈ કહે એટલે શું? કહેનારને ખબર હોય છે, પણ સાંભળનારને ખબર નહીં હોય. કદાચ હોય તો સારું. એનો અર્થ આ થાય. આ આપણે સામે શું કહેવાનું? હા ભગવાન, આ સંબોધનમાં આ શબ્દ દાખલ કરી દો. કોઈનો ફોન આવે, કોઈનો પણ ફોન આવે, ક્લાયન્ટનો ફોન આવે તો પણ હા ભગવાન એમ એકવાર કહી તો જુઓ. મારા ઓફિસમાં બધો સ્ટાફ જોવો ને એટલે મને હરિઓમ. વાડે વાહ, બહુ સારું. આખું વાતાવરણ આ એક શબ્દથી બદલી જાય, આખું વાતાવરણ. પેલા ગુડ મોર્નિંગ કહેતો હતા, મેં તો ગુડ મોર્નિંગ કરવાનું કહેવાથી શું થાય? તમે હરિઓમ કહો એના માટે તમે ભગવાનનું નામ યાદ આવે. હા, ગુડ મોર્નિંગ એ એના એ શબ્દનું આયોજન કરનારાને એક ઉદ્દેશ હતો. એ એની ભાષા અને એની સંસ્કૃતિ, પણ એમાં એને એક અર્થ પરોવ્યો છે. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, એ લોકો એક અર્થ પરોવ્યો છે. આપણા સુધી અર્થ પહોંચ્યો નથી ને આપણે એની જરૂરી નથી. આપણે તો હરિઓમ બરાબર છે, પણ એને પરોવેલો અર્થ શું છે? ગુડ મોર્નિંગ મીન્સ ગોડ બી વિથ યુ ઓલ ધ ડે.
ગોડ બી વિથ યુ ઓલ ધ ડેઝ. આ ગુડ મોર્નિંગનો અર્થ છે. ગુડ નાઇટ, ગોડ બી વિથ યુ ઓલ નાઇટ. એનો ભાવ આ છે. એ શબ્દમાં ક્યાંય આ ભાવ નથી, પણ મૂળ ભાવ આ છે કહેવાનો. હવે આપણે એ કામના નથી, આપણે એના અર્થ ન સમજીએ તો હરિયમ જ બરાબર છે. કોઈ બીજો શબ્દ કાનજી બાપાના કોઈ શિષ્ય હોય તો ઓમ શ્રી હરિ. કાનજી બાપાના બીજા કોઈ શિષ્ય કરા ઓમ શ્રી હરિ. કાનજી બાપાનો શબ્દ તો ઓમ શ્રી હરિ. જે તે કરીને જીભ ઉપર સારો શબ્દ રમ્યા કરે અને રસ બનીને હૃદયમાં ઉતર્યા કરે. શબ્દના જાપનો અર્થ શું છે? જાપ તો ઘણે ભાગે જીભ જ જપે છે, પણ ભાવ ઉમેરાય એમાં એટલે એ જાપનો રસ બની જાય. રસ આસ્તે આસ્તે ઉતરે અને આપણે હૃદય ભીના રાખે. જાપ એક પહેલું કામ આ કરે છે. એટલે એકવાર કોઈ ગંગા એમ કહે ને, કેમ છો દેવી? આપણે સામે હા ભગવાન. હવે કહો ખરાબ શું કરવા સંભાળવું છે? જીવનમાં જે મધુરતા લઈ આવે એ સંભાળવું. આમે ધંધા રોજગારમાં કર્કશતા ઓછી નથી, એટલે એ આપણામાં ઘૂસીને જાય આપણા મનમાં, એની ચોકી રાખવી જોઈએ. ચાલો ભગવાન આગળ વધીએ. ભાવની ભૂમિકા. ભાવ એક સિદ્ધ અવસ્થા છે કોઈ પણ મનુષ્યની. ભાવની દુનિયા એક સિદ્ધ અવસ્થા છે. દરેક મનુષ્ય ભાવ લઈને જ જન્મે છે. વિચાર લઈને નહીં, ભાવ લઈને જન્મે છે. એ સિદ્ધ અવસ્થા છે. પણ વિચારના ભાર નીચે ભાવ દબાયેલા રહે છે આખી જિંદગી. જેમ હૃદય બુદ્ધિ નીચે દબાયેલું રહે છે આખી જિંદગી, હૃદય મગજ નીચે દબાયેલું રહે છે આખી જિંદગી, એટલે હૃદય ખુલતા નથી. એમ ભાવની આ દશા છે. ભાવ ખોવાઈ ગયા અથવા ખોવાતા જાય છે, એના કારણથી ઘણી બધી જીવનની સમસ્યાઓ પેદા થઈ છે. ઘણી સમસ્યાઓ. હૃદય શુદ્ધ નથી થતા, વિચારો સાચા ખોટા પજવે છે, આવ્યા કરે છે. આના ભારથી, આનાથી માણસ સાચા ખોટા કર્મ કરે છે. એના ભારથી માણસ લદાઈ ગયો છે. ભાવની દુનિયા ઊભી થાય તો ધીરે 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 જેમ વાદળ મોટે અને સૂરજ દેખાય, એમ આપણે સાચા અર્થમાં પ્રકાશી ઉઠીએ, દેખાઈએ. હૃદયની ભાવની દુનિયા આ છે. કેવા કેવા ભાવ શું કરે એ જોઈએ. વિચારથી ભાવ સૂક્ષ્મ છે. દાખલા તરીકે ક્રોધનો ભાવ. ક્રોધ ભાવ છે. ક્રોધની સાથે એના જેવા જેટલા એના ભાઈઓ છે, ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, ઘૃણા, તિરસ્કાર, હિંસા કરવાની વૃત્તિ, અતિ તીવ્ર કોઈ ભાવ, એ બધા જ ભાવ છે. વિચારમાં એના આગળ કાંઈ ચાલતું નથી. એકવાર ક્રોધ આવી જાય, માણસ અંદરથી પસ્તાય. ક્યારે? ઠંડો થાય ત્યારે. આવો ક્રોધ થઈ ગયો, અને પછી એનું પરિણામ જુએ ખરાબ. એટલે મનમાં સંકલ્પ કરે, હવેથી કદી ક્રોધ નહીં કરું. સંકલ્પ કરે. પછી ડાપણ સૂજે, એનું થનારું થઈ જાય તો મારકૂટે કરી લે. પોતપોતાના માથે નહીં લેવાનું. આ દુનિયા આખીનું છે. હા. એ ક્રોધ તો આંધળો હોય છે, પણ એ કરેલો સંકલ્પ બહુ ટકતો નથી. વળી સંસાર વ્યવહારને કારણે પાછી મનની નબળાઈ રૂપ ફરીથી પાછો ક્રોધ આવે. વળી એવું ને એવું તોફાન સર્જે, સંબંધો ખાટા 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 કરી નાખે. પાછો માણસ શાંત થાય, વળી પાછી એ જ પ્રસ્તાચાપ ઉપડે, વળી પાછો સંકલ્પ કરે. રોજ સંકલ્પ કરે, રોજ તૂટે. કારણ કે વિચારથી, સંકલ્પથી ભાવ બળુકો છે. તો આવા બધા ભાવથી માણસ પીડાય છે. ફરીથી આપણું ચિત્ર દોરીએ, મનુષ્યનું ચિત્ર. મનુષ્ય જીવન દિવ્ય જ છે જ, પણ લાગતું કેમ નથી? બે કારણથી. આપણા કર્મને કારણે અનેક પ્રકારના નકારાત્મક ભાવના કોઠા ભર્યા છે આપણી અંદર. જેમ કે ક્રોધ, લોભ, આ પણ ભાવ છે. મોહ, એ પણ ભાવ છે. ઈર્ષ્યા,
દ્વેષ, ઘૃણા, તિરસ્કાર, હિંસા, આ બધા ભાવ આપણા કર્મને કારણે આપણામાં આગલા જન્મથી જમા છે. કર્મને કારણે આપણી કમાણી આ રીતે છે. આગલા જન્મની કમાણી, જો ખોટા કોઈ કર્મ થયા હોય તો એનો સડો બીજા જન્મમાં ભેગો આવે છે. આ સડો છે. એક રીતે જરા વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો આ સડો જીવનનો અથવા કચરો છે. બિલકુલ બંધબેસતો શબ્દ છે કચરો. કચરો હોય તો ફેંકી શકાય, અને જો ફેંકી શકાય તો દિવ્યતા પ્રગટે. મનુષ્ય દિવ્ય છે જ, તો દિવ્યતાના જે ગુણ છે એ માણસમાં સ્થાયી ભાવ છે. હજી કોઈ રહી જતા હોય તો કહેજો. આ બધા દિવ્ય ગુણ છે. આ આપણે આ મૂળ મનુષ્યનું મૂળ સ્વરૂપ આ છે. આ કચરો છે. કોઈ મનુષ્ય એના જીવનમાંથી કદી પ્રેમ ન કાઢી શકે, ક્રોધ કાઢી શકે, કદી ક્ષમા કાઢી નહીં શકે, ઘૃણા કાઢી શકે. આ કચરો છે નીકળી શકે છે. જીવનમાં જાગરણ આવે, માણસ એ પ્રકારની સાધના જીવનમાં પ્રવેશ કરાવે તો આ જતા રહે. પછી આપણે આ છીએ. મનુષ્યનું સાચું ચિત્ર આ છે. બિલકુલ સાચું ચિત્ર. જે નકારાત્મક છે, આમ જુઓ તેનું અસ્તિત્વ જ નથી. ગીતાનું વાક્ય, અભાવનો કોઈ ભાવ નથી અને ભાવનો કોઈ અભાવ નથી. એક શ્લોક છે, ભગવાનના મોઢેથી કહેવાયેલો શ્લોક છે. અભાવનો કોઈ ભાવ નથી. તો આ બાજુ જે છે એ અભાવ છે, પણ ચડી બેઠો છે અભાવ. એ અસ્તિત્વ નથી, એ કચરો છે. એ આપણે એને વેઢારીએ છીએ. કેટલીક વાર તો આ બધાના બાપનું નામ શું? હા, આનો બાપ છે એક. યસ, અહંકાર. વેરી ગુડ. અહંકાર બાપ આ બધાને ઉછેરે છે. અહંકાર નિર્મૂળ થાય, માણસ સમર્પિત થઈ જાય ભગવાનને, કે કોઈ એને ઠીક લાગે એ ઠેકાણે સમર્પિત થઈ જાય તો અહંકાર આસ્તે આસ્તે ગળતે આ બધા દોષ ધીમે ધીમે ક્ષીણ થતા જાય. ત્યાર પછી મનુષ્યનું સાચું રૂપ પ્રગટ થાય છે. ઉદાહરણ તરીકે નાઈઓ બહુ પ્રખ્યાત સુંદર ઉદાહરણ છે. ચોર, લૂંટારો, સમાજ વિરોધી વ્યક્તિ એ તત્વ, જુવાની આખી આ જ ધંધામાં ગાળી, સદગુરુ ભેટ્યા, એક માર્ગ મળ્યો, અંદરથી જગાડી ગયા. જાગ્યા એટલે પહેલાં દોષ દેખાયા. જાગરણનું પહેલું ચિહ્ન શું છે? અંદરથી જાગીએ, જ્યારે અંદરથી કોઈ જાગે તો પહેલું ચિહ્ન આ છે, પોતાને જોવા માંડે અને પહેલાં પોતાના દોષ દેખાય, અહંકાર જાય, આ મારો આ દોષ છે. આ જાગરણનું ચિહ્ન છે. પોતે પોતાને જુએ, એમાં દોષ પહેલાં દેખાય. દોષ દેખાય જેવા એટલે ક્ષીણ થવા લાગે. આસ્તે ક્ષીણ, ધીરે ધીરે દોષ દેખાવા જોઈએ. મને ધ્યાન લાગતું નથી એમ કોઈ રૂવે તો બહુ સારું ચિહ્ન છે. એ ખબર તો પડી, નહીં તો આટલા દિવસ તો એમ જ ગયા. ધ્યાન શું? કેમ ભગવાન? ધ્યાન શું? એમ જ ગયા. પણ આજે ખબર પડી મને ધ્યાન લાગતું નથી, તો એ દિવસે ખબર પડી કે ધ્યાન શું છે અને મને લાગતું નથી. આ મનમાંથી અભાવનું રુદન છૂટ્યું, મને ધ્યાન લાગતું નથી. તો એ જીવ જે નથી એની શોધમાં નીકળશે, અને એક પવિત્ર વસ્તુ ધ્યાનની શોધમાં, ઇન સર્ચ ઓફ ધ્યાન, ઇન સર્ચ ઓફ મેડિટેશન. આ યાત્રા છે ભગવાન, અને એ સારી નિશાની ગણવી. અને એ જ વ્યક્તિને જડે જે અંદર જુએ. આ એક જ કિમિયા છે પોતાની જાતને સાધનાને માર્ગે લઈ જવા માટે. માત્ર એક જ કિમિયા, પોતાને જુઓ. પહેલાં દોષો દેખાશે, આ કચરો ઉપર પડેલો હોય દેખાશે. ધીરે ધીરે એનું દર્શન થશે. પોતે પોતાને અંદરથી
પરીક્ષા કરતો કરતો જરા પસ્તાવો થશે, મારામાં આવા દોષ પડ્યા છે, હું કોઈની ઈર્ષ્યા કરું છું. આમ તો કદી જણાતું નથી. ક્રોધી માણસને કહો કે તમે બહુ યાર તમારો સ્વભાવ એટલો કડક છે, એવા ખારા ક્રોધી છો, એમ હું ક્રોધી છું એમ. તો ક્રોધી છું એમ ક્યારે કે પોતે ઊંઘે છે, આવો દોષથી ભરેલો છે ને ખબર જ નથી હું ક્રોધી છું, એટલે આમાં આવો પ્રતિકાર કરે છે. ક્રોધથી જ પાછો જાગે તો તરત એને જણાય સારી આની વાત સાચી છે. ઘણાય ડાયા લાગતા માણસો, હું ફરી કહું આપને, ઘણાય ડાયા લાગતા માણસો ક્રોધના અવગુણથી એવા પીડાય છે કે એનું બધોય ડાપણ ક્રોધ નીચે કોઈને કામ જ નથી આવતું. નામ લઉં, ઘણાય ડાયા માણસ તમારા પરિવારમાં હશે, ક્રોધ નીચે ઢંકાઈ ગયેલું ડાપણ કામ જ નથી આવતું. આટલો ઘોર દુશ્મન છે ક્રોધ. આપણું સાચું ચિત્ર જે કોઈ સાધક હોય એ પોતાનું દર્શન કરતાં શીખી જશે. પોતાનું દર્શન કરતાં તરત આ કચરાને જોશે એટલે અંદરથી એક પ્રકારની ઉત્કંઠા જાગશે, મારામાં આ છે, એ છે તો બસ ઉપાય જડી ગયો. એ જાગી વ્યક્તિ, જાગરણ એ જ માત્ર ઉપાય છે, જાગરણ જ ઉપાય છે. ક્રોધ તરફ જાગો, ઈર્ષ્યા તરફ જાગો, ઘૃણા તરફ જાગો, દ્વેષ તરફ જાગો, જગાઈ ગયો, બસ એ જ દવા છે. આ બધું જતું રહેશે. આ જ દવા, બીજું કોઈ દવા હોતી નથી, કોઈ મંત્ર નથી હોતા, આ જ દવા છે. અને પછી દિવ્યતા તો ભરેલી પડી છે. આપણે પ્રેમ જ છીએ, પ્રેમ જ પ્રેમ. કોઈ વાર આ બધા કચરામાં દટાયેલો પ્રેમ ઉપડી આવે, બાળકને જોઈને, પોતાના પ્રિય પાત્રને જોઈને એ કચરામાંથી માથું કાઢે એટલી વાર પ્રેમ પાછો આ બધા ભેગા થઈને દબાઈ દે. એમ છે, જરા તપાસ કરજો, કોઈ વાર આવો બનાવ બને તો આ પ્રેમ ગયો ક્યાં? ક્યાંય ગયો નથી, પાછો કચરામાં દબાઈ ગયો. આ એક માનસિક પ્રક્રિયા છે. અસ્મિતા પ્રેમથી ભરેલી છોકરી અહીંયા આવી એ પહેલાં અમને ફોન કરતી. મેં એનો ચહેરો નહીં જોયેલો, પણ મનમાં કલ્પના, મારું નામ અસ્મિતા, હું ફલાણાની દીકરી, કોઈને એના પિતાની ઓળખાણ આપેલી, મને નામ ભૂલી ગયો. અહીંયા હા, હું વસંતની બેન એમ કહ્યું. તો વસંત કોણ? તો કે હું જીતુની બેન. હા, હવે બરાબર. આનું નામ લેવાનું કારણ કોઈ એ વ્યક્તિનો વેપાર નથી, ઈરાદો નથી, પણ આવી વ્યક્તિ છે. રજૂ કરશું, આવશે તો આમની મહેરબાની થશે તો. એવા ઘણાય પાત્ર જે પોતાનું કઢંગું જીવન જીવતા હતા. કઢંગું. અશ્વિન નામ લઈને કહું, આજે સમજી દાદાની પોતરી એક જ છે. આ એનું બયાન આપે છે એના જીવનનું, કે શિબિરમાં આવ્યા પહેલાં અમારા પરિવારમાં સામે જોયો, બધાના મોઢા આચક હુપડા જેવા આમ ચડી જ ગયેલા હોય, કોઈને ગમે નહીં. આ એનું બયાન છે. કદાચ આવશે તો એને મોઢે હું દેવરાવીશ. આ એનું બયાન છે. એકબીજાને ગમે નહીં, કર્કશ વાણી, સામસામું કોઈ જોવે નહીં, અને કદાચ મોઢું ઉઘડી જાય તો ખરાબ ભાષા બોલે, મેણા મારે એકબીજાને, અને કડવું ઈરાદાપૂર્વક કડવું જીવે, ઈરાદાપૂર્વક કડવું જીવે. એ છોકરી અહીંયા આવી પહેલી કે બીજી કે ત્રીજી શિબિરમાં, અને એ બી તીવ્રતાથી. હવે એનો સંસ્કાર જાગ્યો ગણાય એક દ્રષ્ટિએ. અહીંયા આવવું, એનો સંસ્કાર જાગવો. એવી ચાતકની જેમ એક વાત કરે. ધ્યાન તો ચાતકની વૃત્તિથી કરે. ધ્યાન પહેલી શિબિરમાં ઉત્તમ ધ્યાન થઈ ગયું એનું, અને સત્સંગ સાંભળે તો ચાતકની વૃત્તિથી પી જાય. આટલા ઝટકા માત્રથી એવી બદલી ગઈ. આજે એ જ જીગુ નહીં, નામ શું? ચારમી, જુલી. આજે એને એ છોકરીને મળો અને પૂછો, અરે જીવનમાં મોજ જ મોજ છે. બાળક નજીક ચીસાચીસ કરતું હોય અને ફોન કરતી હોય તો એના શબ્દમાં, મોઢામાં શબ્દ, આજે મોજ જ મોજ છે.
કોણ બદલ્યું અને કોણ બદલી ગયું? વ્યક્તિ હતી એ જ. આ શત્રુ બધા ચડી બેઠેલા એને દૂર કરી શકી, અહીંયા આવ્યા પછી દૂર કરી શકી. આજે એના જ જીવનમાં એક પ્રકારની સુગંધ છે, એક પ્રકારની સુગંધ મગમગે, અને કેટલાયને એવા કરતી ગઈ. પછી તો એને ધંધો ઉપાડ્યો. આ બાપાને દિવસમાં 2-4 વાર પણ, બાપા જગ્યા છે, એક જોડું આવે છે, હમણાં આમાંય કોક હશે, કેતુલ, નહીં તો 100 શિબિરાર્થી એને મોકલ્યા હશે, 100થી વધારે, એક આખું ગામ એના પ્રયાસથી. એને એક વ્યસન થઈ ગયું કે આવા સારા કામમાં આવું જીવન જીવે હડબડતું માણસ, એને સુખી થવું હોય તો જાઓ પીરાણે, જાઓ મનસામાં, જાઓ મનસામાં, જાઓ. એમ તો આપણે દિવસ લંબાવો, જે આ બાપાનું ને પેલા સાહેબનું જે થવાનું એ થાય. આપણે શું જે આનંદ ને જે પરમાનંદ મળ્યો ને ત્યારે એની જે ગંગા વેરી ને એટલી મજા આવે રે, મન ડોલી જશે. વેતારી નદીમાં લાકડાનો ટુકડો પડે ને પ્રવાહની સાથે જેમ નદી ખેંચે તેમ. मैं सूखा पत्ता हूँ, हवा जहाँ ले जाए. ओशो डॉक्टर. मैं सूखा पत्ता हूँ, हवा जहाँ ले जाए मुझे उड़ा के. ભાવની દુનિયાના પૈસા નથી આવતા, પણ પૈસા સિવાય જે મળે એ બધું જ આવે છે. ભાવ એ ઘટના છે મનુષ્ય જીવનની. કદાચ માણસ ઓળખાય છે જ ભાવથી. દુનિયામાં જે મનુષ્યો થઈ ગયા, જેને ભાવના જગતને ઘૂંટ્યું, એના જ નામ આજે આપણે જાણીએ છીએ. ભાવના જગતને ઘૂંટ્યું, આદર પ્રેમથી પગે લાગીને એના નામ લઈએ છીએ. નરસિંહ, મીરા, લથુરામ બાપા ભાવના જગતના લડવૈયા હતા. બીજાય હતા માણસો, કેમ એને યાદ કરો છો? કોઈ સંત પુરુષ ભાવ જગતનો લડવૈયો છે. કોઈ પણ જગત, સંત પુરુષ, કોઈ પણ દુનિયા આખીના સંત પુરુષોની નાત એક જ હોય છે, ભાવની દુનિયા. એ આપણામાં સાચે સાચ આપણામાં વસે છે. સંતો એને આ કચરાને દૂર કરી શક્યા, એટલે અંદર દિવ્યતા પ્રગટી ગઈ. આપણે જરા એક કચરા નીચે દટાયેલા છીએ. આપણે પણ દૂર કરી શકીએ છીએ, તો આપણે પણ એના જેવા દિવ્ય વ્યક્તિ છીએ. દિવ્યતા છે જ. માણસ આ લઈને જ જન્મે છે. માણસ માત્ર દિવ્ય છે. માણસ માત્ર. કોઈ ગમે એટલો ખૂની ક્રૂર માણસ હોય તો પણ એ બધા ઉપરના ભાવમાં રમ્યા કરે છે. જ્યારે એમાંથી સ્પષ્ટતા થાય, તરત વ્યક્તિ બદલે. તરત. હાજી. અલગ અલગ સંતો અમુક સંતને જોઈને આપણે એટલો ઉમળકો લાગે, ભાવ જાગે, ને અમુકને જોઈએ તો આપણે મળવાનું મન ના થાય. તો એ આપણો ભાવ સંત પ્રત્યે સાચો કે ખોટો? મળવાનું મન કેમ ન થાય? 2 કારણ છે. કાં તો આપણે જાણતા નથી, અને કાં એ વ્યક્તિ સાચો સંત નથી. આપણે જાણતા નહીં. ઘણા સાચા સંત હોય છે દુનિયામાં. સંતની ખૂબી કે દુઃખ જ આ છે કે સંત કદી પાદરો હોતો નથી. એટલો નિરાભિમાની બની જાય વ્યક્તિ, એનું વ્યક્તિત્વ કદી પ્રગટ દેખાય જ નહીં. આપણે ઓળખવા જવા પડે. આવું મને હા, તો પછી એનું કારણ જ આ કે જેને જોઈને ભાવ ન જાગે એ કહેવાનો સંત હોય, સાચો ન હોય. ભલે કોઈને ખોટું લાગે. કહેવાના સંતે છે ને આજે ઘણાય છે. આપણી હૃદયની તરંગ લંબાઈ અને સામેના વ્યક્તિની તરંગ લંબાઈ એક થઈ જાય, તરત વ્યક્તિ દોડીને એને મળવા જાય. તરંગ લંબાઈ એક થવાનું કારણ જ આ. ભાવથી ભાવ પેદા થયો, આને હું મળું. તો ભાવને કોઈ દોષ હોતો નથી. એ નિર્મળ જ વસ્તુ છે. હંમેશા ભાવ નિર્મળ હોય છે. એ નિર્મળતાને શોધી કાઢે. સામેની વ્યક્તિ સંત છે, તરત જોડાઈ જાય. તરત જ વાર ન લાગે. ન ઓળખતા હોય તોય જોડાઈ જવાય. કંઈક એમ થાય, સારું મને કાંઈક ખેંચે છે આના તરફ. એ ઓળખાણ બહુ ગૂઢ ઓળખાણ છે. એની કોઈ વ્યાખ્યા ન થઈ શકે.
દુનિયામાં આજે તો આવું ચાલે છે, સાચા સંત બહુ ઓછા છે અને હોય તો ઓળખાતા નથી, અને બીજા કેટલાક જોરાઈએ સંત થાય છે, જોરાઈએ. આ ખ્રિસ્તી ધર્મમાં એક ડીંડવાણું ચાલે છે, ડીંડવાણું રીતસર વિશ્વ વ્યાપક છેતરપિંડી કહેવાય એને. એના રોમન વેટિકનના પોપ, ખ્રિસ્તી ધર્મના વડા, એ દુનિયાભરમાં એના ખ્રિસ્તી સાધુઓ જ્યાં જ્યાં રહેતા હોય એમાંથી એનું કામ જોઈને એને સંતત્વની પદવી આપે, જાહેર કરે કે ફલાણા આજથી સંતત્વની પદવી આપી શકાય. આ કોઈ યુનિવર્સિટીની ડિગ્રી છે? એવું ધતિંગ ચાલે છે. અહીંયા મધર ટેરેસા એ જે આશ્રમ કલકત્તામાં ચલાવે, ત્યાં કોઈ યુરોપથી ખ્રિસ્તી દંપતી આવ્યું કે નાનું બાળક કોઈ મળે તો અમને દત્તક લેવું છે. તો મધર ટેરેસાએ પૂછ્યું, તમે ખ્રિસ્તી છો? તો કે હા. કયા પંથના છો? તો પ્રોટેસ્ટન્ટ, રોમન કેથોલિક એનો જૂનો સંપ્રદાય છે, રોમન કેથોલિક. તો નહીં મળે. કેમ? રોમન કેથોલિક બનો તો મળે. આવું કહેનારી મધર ટેરેસા, એને બાળક દત્તક ના આપ્યું. તમે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના છો, નહીં મળે બાળક. ના કહી દીધી. અને એ સંત આવો ભેદભાવ કરે, ધર્મના નામે ભેદભાવ, ધર્મ ના કહેવાય, સંપ્રદાયના નામે ભેદભાવ, સંપ્રદાયને એવી ભૂંડી હાલત કરી મૂકી છે આ લોકો ભેગા થઈને. સંતત્વની પદવી આપે. મધર ટેરેસાને એના એ રોમન કેથોલિક વડા, વેટિકનવાળા પોપ, એને પદવી આપી. આજથી એ સંત તરીકે ઓળખાશે. સંતો કોને કહેવાય? એટલે એવું ધતિંગ આપણામાં હોય ક્યાંક. જોવું જરા આંખો. હાજી, હા, ભાવની ખૂબી જે છે, ભાવની ખૂબી જ આ છે, એ કોઈનામાં ઊણું ન દેખે, દેખવો ન જોઈએ. ભાવથી ભરેલી વ્યક્તિને સામેના માણસના દોષ જ નહીં દેખાય, એ જે છે તે. આ ભાઈ વાક્ય લખ્યું ને પછી સુધાર્યું, વિથ ઓલ યોર ફોલ્ટ આઈ લવ યુ. એને સુધાર્યું કે ફોલ્ટ દેખાણા એટલો લવ ઓછો કહેવાય. ફોલ્ટ શું કામ દેખાણા? પણ હું ભાઈ, નામ શું ભાઈનું, એનું જરાક સુધારો કરું કે જાણે છે તે છતાં સ્વીકારે છે. એની જીવનસરણી આવી છે કોઈ અવગુણથી ભરેલી, તે છતાંય હું એને સ્વીકારું છું. પાલનપુરની નજીક વર્ષો પહેલાંની વાત છે. એક સંતનો આશ્રમ આજે છે. આજે એ સંત ગુજરી ગયા. તો પોતે ફકડ ગિરધારી, કંઈ પાસે રાખે નહીં, પણ લોકોને એવો ભાવ કે કઈ વસ્તુઓ બાપજીને, એટલે સંત આશ્રમમાં આ નથી, આશ્રમમાં પથારી નથી તો પથારીઓ આપી જાય, વાસણ નથી તો વાસણ આપી જાય, કોઈ કિંમતી ચીજ વસ્તુઓ લોકો આપી જાય, ભલે મૂકી જાઓ. એકવાર ચોરોને ખબર પડી કે અહીંયા ઘણો કિંમતી સામાન છે. રાતે ચોર આવ્યા, બાપજીના હાથ પગ બાંધી દીધા અને જે હતું એ ગાડામાં ભરીને લઈ ગયા બધું. 2-3 ગાડા લઈ આવ્યા હતા. પછી પકડાયા ચોર. આ ગાડામાં ભરેલા આ સામાન ક્યાંથી લાવ્યા? તો ચોર તો જૂઠું જ બોલે, એ તો અમારો છે, અમે ઘર બદલીએ છીએ, લઈ જઈએ છીએ, આમ છે તેમ છે. હોહાથી લોકો ભેગા થઈ ગયા. અને આ તો અમે બાપજીને આપવા ગયા હતા, અમારી વસ્તુ છે, અમે આપેલી. બધી વસ્તુ ઓળખાઈ ગઈ, લોકોએ આપેલી. બાપજીને સાધન સામગ્રી, આ ચોર ચોરી જાય છે એમ કરીને ફરિયાદ થઈ, પોલીસ આવી, પકડી ગયા. કોર્ટમાં કેસ ચાલ્યો. આ ચોર, હવે ચોર સાબિત ક્યારે થાય? બોલે આ બાપજી આવીને કે હા આ મારા આશ્રમની છે અને આ લોકો ચોરી ગયા છે, તો છેલ્લી જુબાની ને છેલ્લી સાક્ષી આ. બાપજીને સમજાવીને કોર્ટમાં લઈ ગયા, ઊભા રાખ્યા. મેજિસ્ટ્રેટ એને નમસ્કાર કરીને પગે લાગ્યા અને પછી પૂછ્યું, મહારાજ આ લોકોને ઓળખો છો? તો કે હા. અને ચોર પલળી ગયા, આ બાવો હમણાં પકડાવશે, આને હું ઓળખું છું. કોણ છે? આ મારે ત્યાં આવેલા મહેમાન છે.
આ વસ્તુ તમારી આશ્રમની છે? તો કે હા. આ લોકો લઈ ગયા? ના, મેં આપી હતી, મને કામની નહોતી. મેં એને આમંત્રણ આપ્યું હતું, ગાડા લઈને આવો ને આ બધું લઈ જાઓ, મારા કામનું નથી. હવે મેજિસ્ટ્રેટ શું કરે? આ સંત છે, આ બિલકુલ બનેલી ઘટના. આ સંત આ છે ભગવાન. ચોર હોવા છતાં ભાવથી ભરેલો એ સંત, એમાં ચોરપણું જોતો જ નથી. ચોરપણું જોતો જ નથી. કંઈક બીજા સ્વરૂપે એને જોયા, કંઈક અલગ સ્વરૂપ દેખાયું. એમ ભાવથી ભરેલી વ્યક્તિ સામેના માણસના દોષ જ નથી. કે હૃદયની ખૂબી જ આ છે. હૃદય કદી કોઈના દોષ જોતું નથી. હૃદયને રાગદ્વેષ હોતા જ નથી. રાગદ્વેષ બુદ્ધિને હોય છે. જ્યારે બુદ્ધિ કામે લાગે ત્યારે રાગ અને દ્વેષ બે આવે. કાં ગમે અને કાં ન ગમે. આ બુદ્ધિની રીતભાત છે. હૃદયને કોઈ રીતભાત નહીં. એ એક જ રંગું હોય છે અને તે ભાવ. એની દુનિયા જગત જરા હૃદયને ઓછું કામે રાખે છે, બુદ્ધિ વધુ કામે રાખી છે. આ મુશ્કેલી. મોટા મનથી સ્વીકારી લેવાનું. એ એમ છે, આ એમ છે, સ્વીકારીને જીવન ચલાવવાનું. મન મોટું બનાવવું પડે. એ છે સ્વીકાર ભાવ. અહંકાર ખસેડી અને દરેક વાત અવળી કે સવળી છે એને સ્વીકારી લઈએ. આ એમ છે, આ છે, મારે એની સાથે જીવવાનું છે. મન મારીને નહીં, મોટું મન કરીને. મન મરે તો પછી કાંઈ રહે નહીં. મોટું મન કરી નાખવાનું. હા, એ છે જ. હા, એ છે જ. જે કંઈ હા બિલકુલ સાચી વાત છે. બિલકુલ આગલા જન્મનું ફળ અહીંયા પાકે છે. આગલા જન્મનું ફળ પાકે. સુખ આપનારું ફળ પાકે તો સુખ મળે, દુઃખ આપનારું ફળ પાકે તો દુઃખ મળે. હા, એ તો બુદ્ધિ કાચી છે, એટલે કાચી બુદ્ધિ. એવું શિક્ષણ મળ્યું હોય તો સ્વીકારી જાય. આ એ અઘરી વાત નથી. હવે આને એક બીજો ત્રાજવું મૂકી જોઈએ, બીજું મીટર. આ દુઃખ છે, ભગવાન ટાળી શકાશે? ના, ટાળી શકાય નહીં જ. ટાળી શકાય. અટાળીએ એવા દુઃખ છે તો એ મારા કર્મ સાથે સુખ દુઃખ મનમાં ન આણીએ. જરા ફિલસૂફીની વાત લાગે છે ને. નરસિંહ મહેતાના જીવનના અનુભવની વાત છે. કોઈ જેમ તેમ આ વાત નથી આવતી. ઘડીભર આપણે જરા આનંદ મોજમાં હોઈએ એટલે એનો પ્રભાતિયું ગાઈએ. સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. આ જ્ઞાન આપણા ચિત્તમાં ઉતરી જાય. એમાં આડે આવે છે થોડોક આપણો અહંકાર. સ્વીકાર ભાવ એને કારણથી નથી. આના કારણથી જ સ્વીકાર ભાવ નથી. બૌદ્ધ ધર્મમાં આખી એક શાખા છે, એક સંપ્રદાય છે. એના સાધુઓ એની પાસે આવે, એના અનુયાયીઓને આ શીખવે છે. જેવું જીવન પ્રભુએ આપ્યું છે, જેવું છે તેવું એનો યથાતથ સ્વીકાર કરો. બધા જ દુઃખ જતા રહેશે. યથાતથ દુઃખ છે. ઓ યસ, નો ક્વેશ્ચન સર. વર્તમાનમાં જીવો અને જેવું છે એ મારો જીવ ક્યાંય લેવા નથી ગયો. મારા પોતાના જીવન સાથે જડાઈને આ ઘટનાઓ આવી છે, હું એનો સ્વીકાર કરું છું. ના, ખરેખર સુખ દુઃખ હોતા નથી. ના, સુખ દુઃખ હોતા જ નથી. એનું વિભાજન આપણું અંતઃકરણ મન કરે છે કે આને દુઃખ કહેવાય, આને સુખ કહેવાય. પછી માન્યતા એમાં ઘૂસે. આ દુઃખ જ છે, આ દુઃખ જ છે, આ દુઃખ જ છે. એમ ભાવ ઘટ થતો જાય. તેમ એ ચૂપતું જાય વધુ ને વધુ અંતઃકરણમાં, ગમે ત્યાં. અને એ ભાવ ઘાટો થાય એટલે કાયમને માટે દુઃખ થઈ ગયું. ન હોય, ઓછું હોય તો વધુ ઘાટું થઈ જાય. દીકરી, આ કારણ છે બેટા. કેટલા વર્ષ થયા? ઉંમર કેટલા? 24 વર્ષ. તમારી શિબિર અડધી રહેશે. આખી મળી 10 દિવસની શિબિરમાં આવો. મોકલશે બાવો
વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. ઉદ્યમ એટલે પુરુષાર્થ. કોઈ જીવનમાં દુઃખ આવે અને રોવા માંડીએ એ એનો ઉકેલ નથી. વિપત પડે ન વલખીએ, રોઈએ નહીં. વલખે વિપત ન જાય, રોઈએ દુઃખ વ્યક્ત કર્યા કરીએ તો એ વિપત્તિ એ દુઃખ જશે નહીં. ઉપાય શું છે? વિપતે ઉદ્યમ કીજીએ, કોઈ પુરુષાર્થ કરીએ એની સામે. ક્યાંક તનનો પુરુષાર્થ, ક્યાંક મનનો પુરુષાર્થ. મનનો પુરુષાર્થ આ છે સ્વીકાર ભાવ, એ મનનો પુરુષાર્થ છે. જેવું છે એવું જીવન સ્વીકારીને ચલાવવું ને જીવવું, લાચારી ભાવથી નહીં, ખુમારીથી. નાઈ જેવું છે હું જીવીશ. આમનો એક ભાઈ છે અપંગ, એક પગ નથી, નહીં ખોટ છે પગમાં. એકલો, એને કોઈ જીવનસાથી મળે નહીં. ગામમાં ડેરી ચલાવે ને પોતે દૂધ વેચે ને ખૂબ કરકસરથી સમજીને જીવન જીવે. અપંગ માણસ, એમના કાકાનો દીકરો. હવે આને કોઈ જીવનસાથી મળે નહીં, પણ મળ્યું. એવું જીવનસાથી મળ્યો કે જેને ઘઉંની રોટલીનો લોટ બાંધતે ના આવડે. આવું હા, તો એને પ્રેમથી સ્વીકાર્યું. એને કપડાં પહેરતા, કપડાં ધોતા, વાસણ ધોતા, ઘઉંનો લોટ બાંધતા, શાક કરતા એને શીખવ્યું આ અપંગે. એની મદદથી કમાયો. કમાઈ અને બીજી 4-5 એકરની પૈસેથી વાડી લીધી. વલખે વિપત ન જાય. વલખ્યો હોત તો બાપા અમને એમ કર્યું હોત તો કેમ લાગે સાહેબ? મદદ કહો તો વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ. તેને ઉદ્યમ આદર્યો, જીવનને આખી એક નવી દિશાએ લઈ ગયો. આજે સુખી છે. માણસના જીવનમાં પુરુષાર્થ તો ઠાંસીને બધું જ ભગવાન ઠાંસીને ભરીને જગતમાં જન્મ દે છે. એમ કહીને કે બેટા આમાંથી યોગ્ય સમયે યોગ્યનો ઉપયોગ કરજે. પણ એ કથન ભૂલી જવાય છે. અયોગ્ય સમયે અયોગ્ય વસ્તુ વપરાઈ જાય છે. યોગ્ય સમયે યોગ્ય વસ્તુ નથી વપરાતી. બધું જ જીવનમાં સારું હોય તો કોઈ દુઃખ રહે જ નહીં ને. પણ આટલું કટંબું જીવન છે એને શું? હાજી ના, ક્યાં જવું છે? અરે ઉઠીને જતા રહેવાનું. હા ભલે લ્યો, ચાલો. અરે જી આવો, જાઓ જાઓ, જી આવો, જાઓ બીજા જી આવો.